जय प्रज्ञापूर्णा प्रभु परमगीतस्मि जगने दया दृष्टि याचू अरज मुझ आप चरणे महामुक्ति मार्ग प्रगट करता राज प्रभुने नमीने इच्छूं छूं अनुसरण आप चरणे यदि ये चैतन्ये मुकुर इव भावाश्चिदचित समं भान्ति द्रव्य व्ययजलिलसन्तोन्तरहिता जगत्साक्षी मार्ग प्रकटन परो वयो महावीर स्वामी नयन पथगामी भवतु मे। સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર, આત્માર્થે તપી રહેલા તપસ્વી આત્માઓને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત પત્રાંક 946, જેમાં પરમ કૃપાળુ દેવે શ્રી વઢવાણ કેમ્પમાં છેલ્લે પરમશુદ્ધ પ્રભાવક મંડળની સ્થાપના, એની ટીપ અને સાથે સાથે કથળતી તબિયત અને એ હાલતમાં એમણે જે પ્રજ્ઞાબોધના મણકા લખાવી દીધા, એ મણકા એમણે લખાવી દીધા છે અને પછી એ કોઈક લખશે, કોઈક કરશે. કૃપાળુદેવ મચ્છુ કાંઠાના મહાજન, વવાણિયાના વાણિયા, ગણધર જેવા ગુણ ધરનાર, એટલું જ નહીં આ કાળનો અક્ષરક્ષમી પુરુષ અને પછી આ કાળમાં બીજા રામ અથવા શ્રી મહાવીર થયા, પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ કરી એવા પરમ કૃપાળુદેવે માર્ગ તો પ્રગટાવી દીધો, પ્રભાવિત કરી દીધો અથવા પ્રગટમાં મૂકી દીધો. એમણે તો જે લખવાનું હતું એ લખી દીધું, કહેવાનું હતું કહી દીધું, પણ પછીની વિકટ પરિસ્થિતિ હતી, એનો સામનો, મુકાબલો પરમોપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીએ કર્યો કે જે જીવો પામ્યા હતા કૃપાળુદેવ થકી, કૃપાળુદેવના વરદ હસ્તે, કે એમની સમીપમાં વિદ્યમાનતામાં જે સાનિધ્યમાં આત્મજ્ઞાનની સંપ્રાપ્તિ હતી, સ્વરૂપની ઉપલબ્ધિ હતી, પરંતુ એમાંના કેટલાકનું યોગબળ નહોતું, કેટલાકનું આયુષ્ય અત્યંત ઓછું પડ્યું અને કેટલાકનું આયુષ્ય એ વખતે પૂરું થઈ ગયું. એટલે કે પછી કોણ બાકી રહ્યું? અને પ્રાપ્તિ પણ હોય અને બાકી પણ હોય તો જેમ મહાવીર સ્વામીના સમયમાં સુધર્મા ગણધરને ગાદી સોંપાઈ, ગણધર પદ મળ્યું. પહેલાં ગણધર, ગૌતમ ગણધરને નહીં, કેમ કે એમના આયુષ્ય કરતાં સુધર્મા સ્વામીનું આયુષ્ય વધુ હતું અને એમણે આચાર્ય પદની, ગણધર પદની બધી જ જવાબદારી પછી વહન કરી. ગૌતમ પ્રભુ તો ગણધર થયા જ, નમસ્કાર છે એમને, પરંતુ ત્યાર પછી સંઘની, શાસનની અને ગણની જવાબદારી કહેવાય તે સુધર્મા સ્વામી એટલે 5મા ગણધરને સોંપાઈ અથવા તો લેવામાં આવી. એવું જ કંઈક પ્રભુશ્રીજીના શિરે જવાબદારી આવી અને એ વખતે એ જમાનામાં પરમ કૃપાળુદેવને ઓળખનારા એમનું નામ લેવામાં પણ ઘણા બધાને ઘણા વિઘ્નો હતા. તે વખતે પ્રભુશ્રીજીએ એ માર્ગ મૂક્યો એટલે એમનો ઉપકાર જેટલો વેરાય તેટલો ઓછો છે. એટલે પ્રભુશ્રીજીને જેમ કહીએ કે કૃપાળુદેવે માર્ગ મૂક્યો, 100% મૂક્યો, પછી તેને લઘુરા જે વિસ્તાર્યો, કૃપા કરી અત્યંત ગાઓ ગાઓ મુમુક્ષુ સર્વે પ્રભુ કૃપાના ગાન. પ્રભુ કૃપા બળવાન, અલગથી ગુરુ કૃપા બળવાન. તો કે એ જે માર્ગ મૂક્યો તે પ્રભુશ્રીજીએ મૂક્યો, આજ્ઞા ભક્તિનો માર્ગ આપ્યો અને આખો જ માર્ગ કૃપાળુદેવને જે મૂકવો હશે તે એમના અભિપ્રેત હશે, મનમાં અભિપ્રેત હશે. એમને સાક્ષાત સ્વરૂપની પ્રાપ્તિ પછી શ્રી વસો તીર્થમાં વિક્રમ સંવત 1954માં પ્રભુશ્રીજીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ અને પછી એ હિંમત કરી, સાહસ કર્યું અને કૃપાળુદેવના નિર્વાણ પછી ઘણા વર્ષે
તો એ પ્રભુ શ્રીજીએ તો મૂકી દીધું, પરંતુ પછી આજ્ઞાના અનન્ય આરાધક કે ભક્ત એવા એક બ્રહ્મચારીજી થયા, જે શ્રી બાંધણી તીર્થમાં, બાંધણી ભૂમિમાં જ એમનો જન્મ થયો હતો. અને આપણે જાણીએ છીએ કે અત્યારે આ ચાલુ વર્ષ જન્માષ્ટમી હમણાં જ ગઈ, ત્યારે થોડા દિવસ પહેલાં જ એમના 125 વર્ષ પૂરા થયા. એટલે 125મી જન્મ જયંતિના માનમાં અને આજે પ્રજ્ઞાબોધનો લખવાનો પ્રારંભ કર્યો છે. પ્રથમ પુષ્પ છે તેમણે પર્યુષણના પ્રથમ દિવસે આજથી 76 વર્ષ પહેલાં લખ્યું છે. 1938માં જે પર્યુષણ, એમાં શ્રાવણ વદ તેરસ હશે. એટલે એ જે મૂક્યું છે એ રીતે જોતાં 75 વર્ષની ઉજવણી થતી હોય તેમ પ્રજ્ઞાબોધના 76મા વર્ષે આપણે પ્રજ્ઞાબોધ યત્કિંચિત યથાશક્તિ વિચારવાનો પ્રયાસ કરીએ. પ્રજ્ઞાબોધમાં બીજું કાંઈ નથી. 108 પુષ્પમાં એક પુષ્પમાં પ્રથમ કડી પરમ કૃપાળુ દેવને, આ કાળના ભગવાનને, મહાવીર સ્વામીને એમણે અંજલિ આપી છે. એક કડી છે, આપણને સમજી શકાય, ગાઈ શકાય, મુખપાઠ થાય, કંઠસ્થ થાય, એટલે પદ્યમાં મૂક્યું છે તે પ્રજ્ઞાબોધ છે. એટલે 108 પુષ્પ છે, એમાં સત્પુરુષોના જીવન ચરિત્ર આવી જાય છે. ફરીથી યાદ દેવડાવું કે અનુક્રમણિકા, મણકા કૃપાળુદેવ લખાવીને ગયા છે, અને એ પ્રમાણે એમને ન્યાય આપ્યો છે. એ ઓછું સદભાગ્ય નથી. અને તે વખતે પ્રભુ શ્રીજી અને બ્રહ્મચારીજી, તો પ્રભુ શ્રીજીની સેવામાં, સમીપમાં, સાનિધ્યમાં સ્વરૂપની પ્રાપ્તિ કરવાનું સદભાગ્ય, સમ્યક દર્શનની પ્રાપ્તિ, સાથે સાથે સમસ્ત સકલ સંઘની જવાબદારી પણ હતી. અને પ્રભુ શ્રીજીની આજ્ઞામાં લગભગ દિવસનો મોટાભાગનો સમય વ્યતીત થઈ જતો, મુમુક્ષુ સંઘ સાથે થઈ જતો. એટલે જે કંઈ બ્રહ્મચારીજીએ કર્યું છે તે રાતભર જાગીને કર્યું છે. માત્ર 2.5 સવા 2 કલાકની ઊંઘ સિવાય એમને ક્યારેય કોઈએ ઊંઘતા જોયા નથી. એ પણ આપણે અનુમાનથી કહીએ કે આ 2 કલાક કદાચ ઊંઘ લીધી હશે. બાકી એવા પ્રેમી પુરુષાર્થ કરીને ચોથો પુરુષાર્થ, મોક્ષનો પુરુષાર્થ, એનો અદમ્ય પુરુષાર્થ કર્યો છે. એવા બ્રહ્મચારીજીએ, પ્રભુ શ્રીજી હતા ત્યાં સુધી તો બરાબર કે માથે છત્રછાયા હતી, પરંતુ પછી પ્રભુ શ્રીજીના નિર્વાણ પછી, એટલે કે વિક્રમ સંવત 1992, અને ત્યાર પછી એટલે કે 1936 પછી એમને સકલ સંઘની, આશ્રમની જવાબદારી પણ આવી, અને સાથે સાથે મુમુક્ષુના કલ્યાણની, પોતાના કલ્યાણની અને પરમ કૃપાળુદેવ પ્રભુ શ્રીજીને ન્યાય આપવાની, આ બેવડી તો નહીં પણ અનેક ગણી જવાબદારી શિરે વહન કરતાં પણ એમને જે સદગુરુ, સત્પુરુષ પ્રભુ શ્રીજીનો વિરહ ચાલ્યો. અને આપણે જાણીએ છીએ કે સાક્ષાત વિરહ ચાલે, હરિ પ્રત્યે વિરહાગ્નિ જલવાથી સાક્ષાત તેની પ્રાપ્તિ હોય છે. ઘણું કરીને 246મા પત્રમાં છે. તો વિરહમાં પ્રભુ શ્રીજીએ કલ્યાણ કર્યું, અને પ્રભુ શ્રીજી પછી બ્રહ્મચારીજીએ પણ એમના વિરહમાં કલ્યાણ કર્યું. અને જે વિરહ વેદાયો અને તેના અનુભવનું ફળ, એટલે કે આત્મ અનુભવનું ફળ જે છે, તેનો કન્ક્લુઝન રૂપે, સાર રૂપે એમણે મૂક્યું છે. તે પ્રજ્ઞાબોધમાં જ પ્રસ્તાવનામાં મુકાયું છે. અને તે શું છે? તો કે યાત્રાની અંતિમ રાત્રિએ જાગ્રત ભાવ જણાયો રે, માંગલિક શુભ અધ્યવસાયે અંધકાર ગમાયો રે. ધન્ય રે દિવસના રાગે આપણે ગાઈએ છીએ કે યાત્રાની અંતિમ રાત્રિએ જ્યાં પ્રભુ શ્રીજી વિચર્યા હતા તે બધા જ સ્થળે, તીર્થે એમણે યાત્રાનો આરંભ કર્યો, મુમુક્ષુજનો સાથે, સંઘ સાથે. અને યાત્રામાં પણ એવી અનુકૂળતા ન હોવા છતાં ટ્રેનમાં, બસમાં, હાલક ડોલક પરિસ્થિતિમાં, અથવા તો દિવસભરના, રાત્રિભરના જે કાર્યક્રમ હોય એ સિવાય પણ જે 2-3 કલાક મળે કે જે મિનિટો મળે, એમાં એમણે પ્રજ્ઞાબોધ રચ્યો છે, ગૂંથ્યો છે. એટલે એ જ્યાં પ્રભુ શ્રીજી પધાર્યા હતા, વિચર્યા હતા, ત્યાં પણ બધું કર્યું. એટલે કે એ પરમાણુની અસર હોય, અને એ વિરહ વધારે ઉગ્ર બન્યો, વધારે તેજીલો બન્યો, વેગીલો બન્યો, અને એમની પ્રજ્ઞાબોધની કલમ પણ વધારે વેગવંતી થઈ. અને એ વખતે પ્રજ્ઞાબોધ શરૂ કરતાં પહેલાં એમને જે પ્રાપ્તિ થઈ, એમનું એમણે પાને ચડાવેલું જે પદ છે તે આ છે કે યાત્રાની અંતિમ રાત્રિએ કઈ યાત્રા? તો કે મોક્ષ યાત્રા તો ચાલુ જ છે, મોક્ષ માર્ગની યાત્રા. સાથે સાથે આ જે બધા તીર્થ સ્થળે પધાર્યા હોય તે યાત્રા ચાલુ છે, તીર્થાટન ચાલુ છે. એ યાત્રાની અંતિમ રાત્રિએ, એટલે કે જેટલા બધા 30-40 દિવસની યાત્રા થઈ હોય, રાજસ્થાન વગેરેની હોય, મધ્યપ્રદેશની હોય, રાજસ્થાનની મુખ્ય હતી પહેલાં, તો એ બધી યાત્રાના અંતે શું થયું? તો કે અંતિમ રાત્રિએ જાગ્રત ભાવ જણાયો રહે. આ એક શબ્દને બહુ અનુસંધાન છે, સમજવા જેવું છે. છેલ્લે દિવસે થયું તો કે છેલ્લે દિવસે, છેલ્લી રાત્રે જ કીધી છે. માંગલિક શુભ અધ્યવસાયે અંધકાર ગમાયો રે. અવિદ્યા, અજ્ઞાનનો અંધકાર જે હોય તે પ્રભુ શ્રીજી થકી ને કૃપાળુદેવના બળ થકી તો જે ગયો હતો તે ગયો જ હતો, ગમાવ્યો હતો, ગુમાવ્યો જ હતો. પરંતુ આ કોઈક એવી ધન્ય પળ આવી અંતિમ રાત્રિએ કે જેથી જાગી જવાયું, જાગ્રત ભાવ જણાયો. એ માંગલિક પળ હતી, શુભ અધ્યવસાય હતો, અને તેમાં એ અવિદ્યા, અજ્ઞાનનો અંધકાર એમણે નાશ કરી દીધો છે. ધર્મ ધ્યાન જે શ્રેયરૂપ છે, શ્રેષ્ઠ જ્યેષ્ઠમાં સાધ્યું રે.
છઠ્ઠી રાત્રિ કૃષ્ણ પક્ષની બ્રહ્મચર્ય બળ વાધ્યું રે. તો અહીંયા ધર્મ ધ્યાન જે શ્રેયરૂપ છે વચનામૃતજીમાં 62મો પત્ર ધર્મ ધ્યાન વિશે આવે છે. અને એ પહેલાં મોક્ષમાળામાં શિક્ષાપાઠમાં પણ ધર્મ ધ્યાનનું સુંદર સ્વરૂપ મૂકેલું છે. એ જ ધર્મ ધ્યાનની વાત છે કે એ ધર્મ ધ્યાનમાં વધતું શુક્લ ધ્યાનમાં ક્યારે પરિણમી જાય કે પરિણમવું થાય એ જે દશા આવે, શુદ્ધ ઉપયોગનું એટલું બળ છે, એ જે ધર્મ ધ્યાનની ઉત્કૃષ્ટ સીમા કહી છે તે શ્રેયરૂપ છે, કલ્યાણરૂપ છે અને શ્રેષ્ઠ જ્યેષ્ઠમાં વાદ્યું રહે. જ્યેષ્ઠ જેઠ મહિનામાં, એ જેઠ મહિનો કહીએ, જ્યેષ્ઠ કહીએ, સૌથી મોટું કહીએ, અધિક કહીએ, અને એમાં શ્રેષ્ઠ રીતે સર્વોપરી રીતે ધર્મ ધ્યાન વધી ગયું છે. અને પછી સાધ્યું રે, સાધના સિદ્ધ થઈ, સાબિત થઈ. સાથે સાથે ક્યારે થઈ? છઠ્ઠી રાત્રિ કૃષ્ણ પક્ષની રે બ્રહ્મચર્ય બળ વાદ્યું રે. છઠ્ઠી રાત્રિ કૃષ્ણ પક્ષની, શુક્લ પક્ષની નથી, આ વદ છઠ્ઠ છે. અને તે છઠ્ઠી રાત્રિ એટલે અહીંયા રાત્રિ ઉપર ભાર છે, એને અનુસંધાન છે, નવરાત્રિનું અનુસંધાન છે. અહીંયા છઠ્ઠી રાત્રિની વાત છે. તો કૃષ્ણ પક્ષની અને એ બ્રહ્મચર્ય બળ વાદ્યું રે. એ બ્રહ્મચારીજી હતા એટલે તો એમને બ્રહ્મચારીજી કહેવામાં આવ્યું. પ્રભુશ્રીજી કહે કે શ્રી કૃષ્ણજીને જમનાજીની આણે જેને માર્ગ આપવો પડે એવા બ્રહ્મચારી હોય તો ત્યાં બ્રહ્મચારીજી છે. એને સમ્યક દર્શન છે જ, એને છાપ આપવાની જરૂર નથી. એ વાળીઓ વળે જેમ હેમ છે, એટલો સરળ છે. એ સમ્યક દૃષ્ટિ છે, એ બ્રહ્મર્ષિ છે. એને લખીને દેવામાં તાંબાના પત્રે કે પાનામાં લખવાની મારે જરૂર પણ નથી, એમ એમણે સંઘ સમક્ષ કીધેલું હતું. એવા બ્રહ્મચારીજીની વાત કરીએ છીએ. તો ત્યાં બ્રહ્મચર્ય તો હતું જ, પણ બ્રહ્મચર્ય ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ હદે જાય ત્યારે કહીએ છીએ પૂર્ણ બ્રહ્મચારી. તો કે અહીંયા બ્રહ્મચર્ય બળ વધ્યું રહે. ખરેખર બ્રહ્મમાં ચર્યા તો કેવલ જ્ઞાન થાય છે ત્યારે કહેવાય કે એકમાત્ર આત્માનું કેવન અને સેવન કરે છે એ ત્યારે તેને કેવલ જ્ઞાની કહીએ છીએ. યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થાય છે તે પૂર્ણ બ્રહ્મચારી કહીએ. પૂર્ણ સ્વરૂપ આત્માનું જેમ છે તેમ યથાર્થ સ્વરૂપની પ્રાપ્તિ, લક્ષણથી, ગુણથી, વેદનથી સ્પષ્ટ અનુભૂતિ, અને તે કહીએ છીએ. પણ અહીંયા તો કે અહીંયા બ્રહ્મચર્ય હતું અને હવે બ્રહ્મચર્યનું બળ વધ્યું, એટલે એમાં એટલી દશા ઉત્તરોત્તર વધતી ચાલી છે. ત્યાર પછી લખ્યું છે કે ગૌરી પૂજામાં કરે જાગરણ, કુમારિકા વ્રત ધારી રે, લૌકિક રૂઢ રિવાજ ભૂલી, આત્માર્થે નિંદ નિવારી રે. નવરાત્રિનું આટલું મહાત્મ્ય મૂકેલું છે. નવરાત્રિ એટલે એમ થાય કે આપણે સામાન્ય રીતે જન્મે જૈન હોય, શ્રાવક શ્રાવિકા મુમુક્ષુ કહેતા હોઈએ અને આપણે નવરાત્રિમાં માનતા નથી, માતાજીમાં માનતા નથી એમ કહીએ. વાત ખરી, પરંતુ અહીંયા અનુસંધાન જુદું છે. એટલે નવરાત્રિની વાત કરવાની છે કે ગૌરી પૂજામાં જે કુમારિકા વ્રત ધારણ કરે છે, મોડાકત કરે છે, છઠ્ઠા નોરતાની વાત છે. અહીંયા પણ જેઠ વદ છઠ અને કે છઠ્ઠી રાત્રિ કહી છે, એટલે એને અનુસંધાન છે. એટલે કે ત્યાં જેમ કુમારિકા વ્રત ધારણ કરે છે અને એને જે કંઈ પ્રાપ્તિ થાય છે અને એની જે સાધના છે, કુમારિકાની સાધના યોગ્યતા લાવવાની સાધના છે, વધુને વધુ મોક્ષ માર્ગમાં યોગ્ય થવાની સાધના છે, અને તે જ અહીંયા લાગુ પડે છે. તો અહીંયા બ્રહ્મચારીજીએ પણ કીધું કે ગૌરી પૂજા કરતા હોય અને એમાં જે થાય છે. શું કામ ગૌરી પૂજા? તો કે નવરાત્રિની વાત આપણે સાથે સાથે લેવી પડશે. તો કે નવરાત્રિ શબ્દ જ મજાનો છે કે નવરાત. આ કાળમાં આદ્ય તીર્થંકર શ્રી ઋષભદેવ સ્વામી થયા ખરું, એમના પુત્ર ભરત ચક્રવર્તી થયા. એમને 6 ખંડ સાધવાના છે. ચક્રવર્તી પદ ઉપાર્જન કર્યું છે. તો ચક્રવર્તી પદની પ્રાપ્તિ માટે દિગ્વિજય કરવા માટે નીકળતા પહેલાં 10મે દિવસે નીકળે છે. 9 દિવસ ને 9 રાત, એમાં નવરાત્રિ ખાસ રાત ઉપર ભાર છે. અને એમણે જે સાધના કરી છે, અનુષ્ઠાન કર્યા છે, કર્મો કર્યા છે, યજ્ઞ વગેરે જે કહેવાતું હોય તે અહીંયા યજ્ઞ એટલે યજ્ઞ યાગની વાત નથી, પણ અહીંયા યજ્ઞ ઉત્તરાધ્યન સૂત્રજીમાં કહ્યું છે તે યજ્ઞોની વાત છે, કર્મો બાળી નાખવાની વાત છે. ભલે ભૌતિક સિદ્ધિ છે, ચક્રવર્તી પદ પ્રાપ્ત કરવાનું છે, પણ ભરત ચક્રવર્તી જેનું નામ જે ધર્મ ચક્રવર્તી થઈને રહે છે છેલ્લે, તો એવા ચક્રવર્તીને વૈરાગ્ય તો હતો જ, પરંતુ પહેલાં ઉપાર્જન કરેલું હતું એટલે યુદ્ધ ખેલવા પડે છે. અને એ જે નવરાત્રિની સાધના પછી યુદ્ધ ખેલવા જાય છે ત્યારે પણ ઋષભદેવ પ્રભુને આપણા જેવા કોઈ પૂછે છે કે અત્યારે યુદ્ધ ખેલે છે ભરતજીના ભાવ કેવા? તો કે ગણધર જેવા. શુદ્ધ ઉપયોગનું બળ છે, શુદ્ધાત્મ ભાવ છે, અને યુદ્ધ ખેલે છે, દળથી માથા જુદા થાય છે, મનુષ્ય પંચેન્દ્રિય પ્રાણીની હિંસા થાય છે, બીજી પણ હિંસા થાય છે, અને એવા ઘોર સંગ્રામમાં પણ એના ભાવ એવા. તો કે એક શુદ્ધ ઉપયોગનું બળ એટલું છે કે જેને કારણે એ કરી શકે છે. સમ્યક દર્શનની સુદર્શન ચક્રની પ્રાપ્તિ છે અને આ દિગ્વિજય પ્રાપ્ત કરવા માટે નીકળ્યા છે. એટલે હજુ ચક્રવર્તી થયા નથી ત્યારે નવરાતનું જે એમણે અનુષ્ઠાન કર્યા, ધર્મ જાગરણ કર્યું, રાત્રિ જાગરણ કર્યું, એટલે જીનાગમમાં બહુ ફંફોસતા વિચારતા એ રીતે નવરાત્રિનું મહાત્મ્ય છે. તો અહીંયા
પહેલાં નોરતાની વાત કહીએ કે નવરાત્રિ, નવનું મહત્ત્વ શું? તો એક અખંડ અને અભંગ આંખ છે એમ આપણે જાણીએ છીએ. પર્યુષણમાં પણ કર્મ બાળવાની જ વાત છે, કર્મ દહન કરવાની વાત છે, એટલા માટે સેજે સેજે આ લેવાય છે. તો કે તે પહેલી નવરાત્રિ કોને કહીએ અને નવનો આંક કેમ છે? તો કે બ્રહ્માંડમાં પણ નવગ્રહ કહેવાય છે અને આમ પણ નવનું બધી રીતે મહાત્મ્ય આંકડા લખીએ તો પાનાના પાના ભરાય, એટલું બધું નવ ઉપર છે, જેના સારાંશ રૂપે જીના ગમમાં નવપતજીની આરાધના કરી. અને અહીંયા નોરતાની એટલે નવરાત્રિની વાત આવી. કોઈ એક ટર્નર અંગ્રેજ થઈ ગયો, એણે 1931 અને 1936 1931 1936માં ઇન્ડિયામાં ઘણા વર્ષ રહ્યા હતા અને એ વખતે એમણે નવરાત્રિ શબ્દનો વિચાર કર્યો હતો. જીનાગમ પણ વાંચ્યા હતા, ઇંગ્લિશ પર તો પ્રભુત્વ હતું જ, અંગ્રેજ હતા, અને બીજી બધી રીતે એણે વિચારતા અને વાંચતા એમ લાગ્યું કે આ નવરાત્રિનું શું મહાત્મ્ય છે. અને એમણે પણ કહ્યું કે નોરતા શબ્દ આવ્યો જ નવરાત્રિ પરથી, નવરાત્રક થયું, પછી નવ ઉરત થઈ ગયું અને પછી નવ ઉરતનું નોરતું થઈ ગયું. એટલે આ નવરાત્રિની વાત કરીએ તો પહેલું નોરતું શું છે? અહીંયા ક્રમથી લેવાનું છે, એટલા માટે લઈએ છીએ કે પહેલાં નોરતામાં શું કરે? તો કે દુર્ગમનો નાશ કરે છે. દુર્ગમ શું છે? તો કે એના પરથી દુર્ગા નામ આવ્યું કે દુર્ગમ નામનો અસુર ગણો કે જે કાંઈ હોય તે એનો નાશ કરે છે, માટે એને દુર્ગા કહે. એ નવરાત્રિના નવ દેવી માતાજી કયો એના નામ છે અને નવે નવ નામ જુદા જુદા છે અને તાત્પર્ય એટલું જ છે કે એક એક દિવસથી એક એક દિવસે એનું બળ વધતું જાય છે. પહેલાં કરતાં બીજું, બીજાથી ત્રીજું, ત્રીજાથી ચોથું, સંખ્યા પણ બતાવે છે કે 1 કરતાં 9 સૌથી વધારે છે, 1 કરતાં 2 વધારે, 2 કરતાં 3, એવી રીતે જાય છે. તો એ દેવી, એનો રંગ કાળો, પોતે કાળા, વસ્ત્ર કાળા, હથિયાર કાળા, બધું જ કાળું 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 છે. એટલે અહીંયા તરત જ તમસ ગુણ દેખાય છે. સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. તો તમસ ગુણનું પ્રતીક છે, વધુમાં વધુ તમસ છે. અતિ તમસ કહીએ, મહાતમસ, અતિ તમસ, 7મી નરકની વાત કરીએ છીએ, એ જ અહીંયા વાત આવી કે એટલો અવિદ્યા અજ્ઞાનનો અંધકાર છે. રાગ, દ્વેષ, અવિદ્યા, અસ્મિતા, અભિનિવેશ, આ 5 ક્લેશના સ્વરૂપથી બરાબર રથબથ છે. અને એવા દુર્ગમનો નાશ કરે છે કોણ? તો કે આ માતાજી, આ તામસી દેવી હોવા છતાં. અને એ નાશ કરીને શું છે? તો કે એકમાત્ર સંદેશ છે, અભય બનો. અભય બનવાનો સંદેશ છે. આપણે સવારની ભક્તિમાં પણ સંભવજીના સ્તવનમાં ગાઈએ કે સંભવ દેવ તે ધૂર સેવો સવેરે, સેવન કારણ પહેલી ભૂમિકારે, અભય અદ્વેષ અખેદ. એટલે ત્યાં અભય બનવાનો સંદેશ છે. આનંદનજી મહારાજે બીજી જગ્યાએ પણ આપણને ગવડાવ્યું કે અબહમ અમર ભય ન મરેંગે. અબહમ અમર ભય, હવે અમે અમર થઈ ગયા છીએ, હવે અમને કોઈ ભય નથી. 7 ભયથી મુક્ત થયા, મિથ્યાત્વના મોટા હાવથી મુક્ત થયા. એટલે હવે સમ્યક દર્શનની પ્રાપ્તિ, અને હવે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરીશું તો પછી અમને મૃત્યુનો અથવા તો કોઈ પણ વાતનો ભય જ નથી. હવે જીવી જાણશું. એટલે કે 7 ભયથી મુક્ત થયા એ તો નિસંગ પણ થાય છે અને પછી મુક્ત પણ થાય છે. એટલે પહેલાં નોરતામાં સંદેશ એટલો જ કે અભય થઈ જાઓ, મુક્ત થઈ જાઓ. આજે જીવને આ 7 ભય વચ્ચે જ જીવવાનું છે. અને 7 ભય ન હોય તો પાછો 8મો કાઢે કે સત્સંગમાં પણ ભય રહિત, ભય મુક્તપણે બેસી શકતા નથી, સાંભળી શકતા નથી અથવા જઈ શકતા નથી. તો આ એક અભય નામનો સંદેશ છે, એ મોટામાં મોટો સંદેશ છે કે જેથી અમરત્વને પ્રાપ્તિ થાય, યોગ્યતાની પ્રાપ્તિ થાય. બીજું નોરતું આવ્યું તો ત્યાર પછી દુર્ગામાંથી નીલ દુર્ગા આવ્યા, જેને મહાકાળી કહીએ છીએ. પહેલી કાળી હતી. આ ગૌરી વ્રત સુધી જવાનું છે, કાળીમાંથી ગૌરી કે કાળીમાંથી ગૌરી વ્રત. એટલે આ કાળી હતું, પછી આ મહાકાળી, તો કે નીલ દુર્ગા પણ કહેવાય અને મહાકાળી પણ કહેવાય. અને એનું ખરું નામ તો ક્ષેમંકરી અને બ્રહ્મચારિણી છે. બીજા નોરતા, બીજા નવરાત્રિના માતાજીનું નામ ક્ષેમંકરી, કલ્યાણકારી છે, અને એનું નામ બ્રહ્મચારિણી છે. શું કામ? તો કે એણે દુર્ધર નામના દૈત્યનો સંહાર કર્યો છે. જે મહિષાસુરની સેના હતી, મહિષ નામનો અસુર, એની સેના, એનો મહાન સેનાપતિ, અને એનો એણે નાશ કર્યો છે. તો દુર્ધર શું છે? તો કે સાક્ષાત ક્રોધનું સ્વરૂપ છે. દુર્વાસાને ક્રોધનો અવતાર કહીએ, પણ અહીંયા દુર્ધરને કયો છે? તો કે સાક્ષાત ક્રોધ અને ચંડી સ્વરૂપ. એટલે કે એ ક્રોધ, ક્રોધ ને ક્રોધ. તો એ જ વસ્તુ આપણને જીનાગમથી સમજાય કે અનંતાનુબંધી ક્રોધ તો પેલો કાઢવો પડશે, પછી માન, પછી માયા, પછી લોભ. તો અહીંયા પણ આપણને ક્રોધના સ્વરૂપની જ વાત કરી છે. આ દુર્ધર ક્રોધ અને એનો સતત કર્કશ અવાજ છે, અને તેથી પણ તેને દુર્ધર કહેવાય છે. પોતાનું સ્વરૂપ પણ દુર્ધર અને કર્કશ અવાજ અને ઘોંઘાટ, અને ક્રોધનો પણ ઘોંઘાટ, કોલાહલ જ હોય છે. ક્રોધનું સ્વરૂપ આપણને જોવામાં બિહામણું લાગતું હશે, પણ એને અવાજ નથી એમ લાગે, પણ એનો અવાજ સૌથી વધારે કોલાહલ ભર્યો, કર્કશ અને ઘોંઘાટિયો જ કહેવાય છે. હવે એ દુર્ધરને આ નવરાત્રિના બીજા માતાજીએ 1 મેચથી પણ વધારે જીભડો બહાર કાઢીને
એની આખી સેનાને ચાવી જાય છે, કેમ કે આને કાઢવાનો છે, ક્રોધનો સંહાર કરવાનો છે. ક્રોધની સેનાનો સંહાર કરી જનારી એ માતાજી, એટલે એને ક્ષેમંકરી કે બ્રહ્મચારિણી કહી છે, અને એટલે જ એને નીલદુર્ગાઈ કહી છે, અને એટલે મહાકાળી કીધું, કાળી કરતાં પણ મહાકાળી. આપણને નથી ખ્યાલ આવતો ત્યાં સુધી એના પ્રત્યે સુગ છે, અણગમો છે, પણ રૂપક અને પ્રતીક પણ કેટલા બોધાત્મક છે એ વિચારવાનું છે. અને એ ક્રોધથી એ બ્રહ્મચર્યને પણ વધારે, ક્રોધનો નાશ કરતાં બ્રહ્મચર્ય પણ વધારે સારી રીતે પાડી શકાય છે, એટલા માટે ત્યાં બ્રહ્મચારિણી કીધું છે. ટૂંકમાં બીજી નવરાત્રિ એટલે હિતની સાથે પરહિત અને સ્વાર્થની સાથે પરમાર્થ સાધવાની વાત છે, ત્યાંનો સંદેશ છે. પહેલું અભય થવાનું, બીજું સ્વહિત સાથે પરહિત અને સ્વાર્થ સાથે પરમાર્થનો સંદેશ ત્યાં બીજી નવરાત્રિ છે. આગળ જઈએ છીએ કે ત્યાર પછી દુર્ધર તો ગયો, પછી દુર્મુખ નામનો અસુર આવે છે. એટલે કે બે મોઢાની વાત કરનારા આજે પણ ઘણા જીવો છે, મોટાભાગના છે. ઘણાને અનેક મોઢા છે, ઘણાને બે તો છે જ, જેને આપણે ઘણીવાર ઢોલકી કહીએ છીએ, ઘણીવાર નારદજી કહીએ છીએ, બીજા સ્વરૂપમાં કહીએ છીએ, ટ્વિસ્ટેડ ફોર્મમાં કહીએ છીએ. તો એ જ દુર્મુખની વાત છે કે એની ગંદકી જ છે, જે કાંઈ બોલે છે તેમાં અશુચિને ગંદકી જ પારાવાર છે. સૌનું ઘસાતું જ બોલાય છે, સૌની નિંદા જ કરવામાં આવે છે, પર નિંદા જ કરે છે. ગુણને કોઈને સહન કરી શકતો નથી, કોઈના ગુણથી પ્રમોદભાવ આવતો નથી. એવો જો કોઈ હોય તો તે દુર્મુખ છે. અને જગત લગભગ આખું એવું છે એમ કહીએ તો ખોટું નથી. એટલે કે ઈર્ષા અને અદેખાઈ જેના મૂળમાં રહેલા છે એ દુર્મુખ, અને એનો નાશ કરવામાં આ ત્રીજું નોરતું આવે છે, ત્રીજી નવરાત્રિ છે. આપણે તો 9 સુધી જવાનું છે. અહીંયા 3 તામસી વૃત્તિના દેવી અથવા તામસી વૃત્તિનો નાશ કરનાર, ગૌરી કયો, માતાજી કયો કે જે કયો તે, દેવી એવા નથી, એનું સ્વરૂપ એવું બતાવ્યું છે, એ નાશ કરવા માટે છે, પણ એ તામસી વૃત્તિમાં ગયું. હવે જે આવે છે તે રાજસી વૃત્તિ આવે છે. એટલે ચોથું, પાંચમું, છઠ્ઠું નોરતું નવરાત્રિ એ રાજસી વૃત્તિનો નાશ કરવાનો છે. તમસ, અંધકાર, અજ્ઞાન વગેરે છે. રાજસી વૃત્તિ છે તે કર્મો બાંધ કરીએ છીએ તે છે. આપણે ક્યારે અણાહારી પદની પ્રાપ્તિ કરી? ક્યારેય નહીં. ક્યારે અણાહારી પદની પ્રાપ્તિ કરીશું? તો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? સિદ્ધ ક્યારે થઈશું? તો કે કર્મનો ખોરાક તો સમયે લીધા જ કરીએ છીએ. એક સમય પણ એવો નથી કે જ્યારે કર્મ બાંધ્યા નથી. જો એ સમય આવ્યો તો જીતી ગયા. એ સમય પર વિજયની મોર, સમ્યક દર્શનની પ્રાપ્તિ, આત્મ અનુભૂતિ, શુદ્ધ ઉપયોગ, અને એ જ વાત કરવાની છે, એ જ વસ્તુ લેવાની છે, પ્રાપ્ત કરવાની છે. નથી કર્યું ત્યાં સુધી સમયે જીવ અનંત કર્મનો વ્યવસાય છે, એ પણ આહાર જ છે. કર્મ, પૂતગલ, પરમાણુને ગ્રહણ કર્યા કરવા, એ આહાર ક્યારે છોડીએ? એ પૂતગલ જ છે અને એનો આહાર થાય છે. બાકી તો કવલ આહાર વગેરે તો આપ જાણો છો કે રોમ આહાર, રૂવાડાથી લઈએ, ઇન્જેક્શન વગેરે લઈએ, કંઈ સ્ટ્રીપ મૂકી દેવામાં આવે તો એ બધું રૂવાડાથી અંદર જાય છે. કોઈ લોશન ટ્યુબ લેવામાં ઘસવામાં આવે, તેલ ઘસવામાં આવે તો એ બધું રોમરાજીથી, રૂવાડાથી થતો આહાર છે. બીજો કોળિયાથી, ચમચીથી જમીએ છીએ એ આહાર તો જાણીતો છે, કવલ આહાર કહીએ છીએ. અને ત્રીજો આહાર તો કે આવી રીતે આ કર્મ પૂતગલનો આહાર પણ લીધા જ કરીએ છીએ. અને માતા પિતાના સંયોગ વખતે જે પહેલાં જ સમયે આહાર લે છે એને ઓજસ આહાર કહે છે, ઓજ આહાર કહે છે. એ તો જુદો જ છે કે એ ગંદકીમાંથી જ ઉત્પત્તિ, અને તે જ આહાર લઈને જ આપણે બીજી પર્યાપ્તિ બાંધી શકીએ છીએ. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મન. તો આપણે વાત કરતા હતા અહીંયા નવરાત્રિની. તો હવે તામસી પૂરી થઈ પછી રાજસીમાં જે કર્મરજ, હું કર્મરજથી કરીને મલિન છું ક્ષમાપના પાઠમાં, એ રાજસી વૃત્તિની વાત છે. તો એ જે ચોથાની વાત છે તેમાં કુષ્માંડિકા દેવીનું નામ આપણે સાંભળ્યું હશે. 22મા નેમિનાથ ભગવાનના શાસન દેવી યક્ષી પણ કુષ્માંડિકા છે. એ કુષ્માંડ એટલે કોળું પમ્પકિન, બે જાતના આવે. એક કોળું અભક્ષ્ય છે અને એક કોળું છે તેનું શાક બનાવવામાં તિથિના દિવસે આવે છે. આપણે જાણીએ છીએ, આપ જાણો છો, વધારે જાણો છો. એનો ગુણ છે એ પિત્તનો નાશ કરે, કમળાનો નાશ કરે. અહીંયા પણ જે આંખમાં કમળો થયો છે, મોહમદિરા છે, અને જે છાકટા થાય છે અને જે મત્ત છે એ પિત્તથી મતવાલા થઈ જાય છે, તે પિત્તનો નાશ કરનાર જો કોઈ હોય તો એ રાજસી વૃત્તિના દેવી, એટલે કે ચોથું નોરતું કયું છે તે છે. અને ત્યાર પછી સાથે 5મું, 6ઠું પણ લઈએ છીએ કે ઈર્ષા અને અસૂયા અને અદેખાઈ જે કહીએ છીએ એનું જ અત્યારે સામ્રાજ્ય વર્તે છે. તો અહીંયા આંખનો કમળો ઉતરી જાય છે, મોહનો પર્દાફાશ થઈ જાય છે, અને ત્યાર પછી કુષ્માંડી દેવી પછી 5મું, 6ઠું પણ ઈર્ષા અને જે કાંઈ અદેખાઈ કહીએ, અસૂયા કહીએ, તેના પર વિજય મેળવવાની વાત થઈ. ત્યાં એક હવે રાક્ષસ કયો આવે છે? અસુર. બધા રાક્ષસ એક પછી એક આવતા જાય છે. દુર્ધર, દુર્મુખ. હવે આડી નામનો રાક્ષસ છે તે આડો થાય છે, અને ત્યાં સ્કંદ નામના માતાનું પ્રાગટ્ય થાય છે. અને ત્યાર પછી તરત જ 6ઠ્ઠામાં
જ્યાં કહીએ છીએ ગૌરી વ્રતની વાત છે એનું અનુસંધાન આવ્યું કે હવે કુમારિકા એ કાળીમાંથી ગૌરી માતા અને ગૌરી થાય છે અને ગૌરી વ્રત કરે છે. મોડાકત જેને કહો છો તે મોડાકત વ્રત કરે છે. નમક વિનાનું, મીઠા વિનાનું જમવું, તેલ ઘી વિનાનું અથવા તો જે કાંઈ લુખું સૂકું ખાવાનું છે, સ્વાદિષ્ટ કંઈ મસાલાવાળું ખાવાનું નથી. અને શું કામ છે તો કે જો એવું કરે તો મનના તરંગ ઓછા થઈ જાય છે, સંકલ્પ વિકલ્પ ઓછામાં ઓછા આવે છે. જે મસાલેદાર સ્વાદિષ્ટ ખાય અને વધારે તમતમતું ખાવાથી તામસી ખોરાક લાગે છે અને વધારે ખરાબ વિચાર આવે છે. એવી જ રીતે આટલો સીધો સાદો ખોરાક ખાવાથી સંકલ્પ વિકલ્પના તરંગ ઓછા થાય છે, મનના તરંગ ઓછા થાય છે. બિલકુલ તો જતા નથી પણ ઘણા ઓછા થાય છે, એટલે એટલી પ્રગતિ થાય છે. અહીંયા પોતાની કક્ષા, પોતાની યોગ્યતા જે કાંઈ વધારવાની સાધના છે તે છે. અને પછી આડી રાક્ષસ, પછી તરત જ બક નામનો રાક્ષસ, બકાસુર કહીએ છીએ તે એ આવી જાય છે. બકનું બીજું નામ જ ઈર્ષા, એનો અર્થ જ ઈર્ષા, એટલે એનો પણ નાશ કરવામાં આવે છે. એટલે કે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ ભાવ જીના ગમમાં કહીએ તે જ આપણને અહીંયા દેખાય છે. અને તે રાજસ વર્ગના નોરતા પણ પૂરા થઈ જાય છે. હવે 7મું, 8મું, 9મું નોરતું નવરાત્રિ. તો 7મી નવરાત્રિએ અહીંયા નવરાત્રિનું ગિયર બદલાય છે. હવે એ બીજા ગિયરમાં જાય છે. તામસીમાં જે કાળી, મહાકાળી, ભદ્રકાળી હતું, રાજસીમાં લક્ષ્મી, મહાલક્ષ્મી અને શ્રી હતું, અને સાત્વિકમાં સરસ્વતીજી, મહાસરસ્વતીજી અને વિદ્યાદેવી. તો 7મી નવરાત્રિમાં આવી ગયા, સાત્વિક નોરતામાં આવી ગયા. એવી રીતે એની વાત કરીએ છીએ કે સત્વગુણ આવી ગયો. સત્તા, અસ્તિત્વ, દ્રવ્ય, વસ્તુ, જે જિનાગમની પરિભાષા છે એ જ અહીંયા છે. સાંખ્ય દર્શન એને કહે છે કે સત્વગુણ, રજોગુણ, તમોગુણ, એ જ વસ્તુ અહીંયા આવી કે તામસી રાજસીમાંથી આપણને રસ છે. સત, હું પોતે છું, આપ છો, હું છું, એ જે અસ્તિત્વનો ભાવ છે, બેર અવેરનેસનો ભાવ છે, તે જ આવીને ઊભી રહી છે. આ 7મા નોરતાની વાત છે. ધીમે ધીમે જતું જાય છે. તો અહીંયા બધી માતાજીની જ વાત છે, આદ્યાશક્તિની જ વાત છે. તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ શું કરે છે તો કે બધાને જોડનારી કહેવાય. એમ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણેયનું સંયુક્ત સ્વરૂપ જો કંઈ હોય તો તે આ માતાજી છે. એટલે કે અહીંયા બ્રહ્મચારીજીએ લખ્યું છે કે માતાજીમાં મહાત્મ્ય ઘણું છે, નવરાત્રિનું મહાત્મ્ય સાથી રહે, એમ પદમાં લખ્યું છે. એટલે આપણે વિચારવાનો પ્રયાસ કરીએ છીએ. તો એ ત્રણેયનું સંયુક્ત સ્વરૂપ તે આ માતાજી કયા. ક્યાં શરૂઆત કરી હતી? લોહી ટપકતી, વેંથનો જીભડો બહાર કાઢતી કાળી મહાકાળીની વાત કરી હતી. અને ક્યાં એ જ શુક્લ શ્વેત પવિત્ર વસ્ત્રધારી વીણાવાદિની અને સરસ્વતીજી બની જાય છે. એ કાળીમાંથી ગૌરી બની ગયા, ગૌરીમાંથી સરસ્વતીજી બની ગયા, મહાસરસ્વતીજી બને અને વિદ્યાદેવીનું સ્વરૂપ થઈ ગયું. એટલે નથિંગ બટ નોલેજ, કેવલ જ્ઞાન કહીએ તે શુક્લ ધ્યાનની શ્રેણી પ્રગટી જાય એવી જે સરસ્વતીજી, પછી મહાસરસ્વતીજી, પછી વિદ્યાદેવી, છેક સુધીનો માર્ગ મૂકી દીધો છે. ગૌરીને આપણે કાલરાત્રિ કહેતા હોઈએ છીએ. તો અશુભ ગ્રહોનો જે સમય છે અને વધુમાં વધુ ખરાબ સમય છે તે કાલરાત્રિ કહીએ છીએ. બ્રહ્મચારીજીએ પદમાં લખ્યું, યાત્રાની અંતિમ રાત્રિએ જાગ્રત ભાવ જણાયો. અંધકાર ગયો જ, કાલરાત્રિ ગઈ જ, કાલાષ્ટમી ગઈ, અનંતકાળની કાલાષ્ટમી કાઢી છે, પણ હવે જાગૃત થઈ ગયા. તો કે અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, આ અપૂર્વ સ્વભાવને પ્રેરક થઈ ગયું. અને તેની વાત કરીએ છીએ. 8મીમાં મહાગૌરી કહે છે. ગૌરીમાંથી ત્યાં મહાગૌરી કીધું, જે કાળીમાંથી મહાકાળી કહે તેમ. એને નારાયણી પણ કહે છે. નરનું નારાયણ બનાવે, આ નારાયણી બનાવે છે. અને સફેદ લોહી છે, એટલે કે ત્યાં શ્વેતતા, શુક્લતા આવી ગઈ. સ્વાસ્થ્ય, સાત્વિકતા, તંદુરસ્તી, આનંદ, આ બધા જ સંકેત કોઈમાં રહ્યા હોય તો ત્યાં 8મા નવરાત્રિના દેવીમાં રહ્યા. 7, 8, 9નો ભેદ ઉત્તરોત્તર પ્રગતિ થાય છે એ બતાવો છે, બીજું કાંઈ નથી. નવરાત્રિ, 9મી રાત્રિ આવી ગઈ, સિદ્ધિદાત્રી અને હર્ષદા. કૃપાદેવ હંમેશા સુખદા લખે અને અહીંયા હર્ષદા છે. હર્ષને ત્યાં પ્રતીક બનાવ્યું છે. તો કે આત્માની સિદ્ધિ થઈ જાય છે, આત્માનો આનંદ પ્રગટી જાય છે. સિદ્ધિ અને આનંદ એ નવરાત્રિની પૂર્ણાહુતિ છે. કે અંતે શું? તો કે અંતે નવરાત્રિ પૂરી થઈ ગઈ. નવદુર્ગાનું મુખ્ય કામ હતું છે તે મહિષાસુરનું મર્દન કરવાનું, મારી નાખવાનું. તો મહિષ શું? મહિષ નામનો અસુર કયો? પણ મહિષ એટલે પાડી નાખે છે, તે પાડો. અને કોણ પાડી નાખે છે? તો કે મહિષ એટલે અહંકાર, મહિષ એટલે અભિમાન, મહિષ એટલે અંધકાર, મુખ્ય અહંકાર. અને અહંકાર જ માણસને પાડી નાખે છે. આ 4 ગતિના જીવોમાં સૌથી વધારે માન હોય તો મનુષ્યોને આપણને કીધેલું છે.
નારકોને ક્રોધ કીધેલો છે, મનુષ્યોને માન કીધું છે, તિર્યંચોને માયા કીધી છે, એટલે બિચારા લગભગ આડા જ જન્મે છે. એ ઊભા સીધા આપણી જેમ નથી. એ આડાઈ કરી છે, વંકાઈ કરી છે, વક્રતા છે, એટલે માયા છે. અને લોભ દેવોને ઘણી સમૃદ્ધિ, 64 મણના મોતીના પાર નથી, સોના ચાંદી હીરા મોતીના પાર નથી. આપ જાણો છો, આપણે બધા જ ભોગવી આવ્યા છીએ દેવલોકની સમૃદ્ધિ, યાદ નથી. એ સમૃદ્ધિમાં આળોટ્યા છીએ. એ સમૃદ્ધિ પછી અહીંની સમૃદ્ધિ તો સમૃદ્ધિ જ લાગતી નથી, કાંઈ છે જ નહીં. તેમ છતાં એને લોભ છે, વધુ તેમ વધારે, વધુ લાભ તેમ વધુ લોભ. આપણો પણ અનુભવ છે કે જીવનમાં માત્ર આજીવિકા પૂરતું મળતું હોય ત્યાં સુધી સંતોષ, તો કે ના, થોડું વધારે, એટલે લોભ અને લાભ અને લોભ સાથે જ જાય છે. હકીકતમાં લાભ નથી, એ ગેરલાભ છે. જેટલું વધારે મળે છે, જેટલી વધારે સંપત્તિ સમૃદ્ધિ છે, એટલું આપણને આમ તો ગેરલાભ છે. તો આપણે વાત કરતા હતા નવરાત્રિની, તો કે અહંકાર મહિષાસુરનું મર્દન એટલે અભિમાનનો ચૂરો કરી નાખ્યો, ચૂરો કરી નાખ્યો. એટલે કે કોઈનો પણ ચૂરો કરી નાખવો એટલે શું? તો કે ચૂર્ણ એટલે શું? તો કે કોઈના સામાના અભિમાનનો ચૂરો કરવો એનું નામ ચૂર્ણ. તો અહીંયા પણ એવું જ ચૂર્ણ કરી નાખ્યું છે. અને અભિમાનનું ચૂર્ણ કરવાનું કૃપાળદેવનો બોધ તો દરેક જ્ઞાની પુરુષનો હોય, પણ પરમાત્માનો તો 211માં છે જ કે હું કંઈ જ નથી જાણતો, એમ કરીને જ્ઞાનીને શરણે જાય તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. અહીંયા મોક્ષ માર્ગની પ્રાપ્તિની જ વાત છે. ત્યાં આઈ એમ નથિંગ અને આઈ નો નથિંગ, એ જો 2 વસ્તુ કે 2 સૂત્ર થઈ જાય તો બેડો પાર છે. એટલે કે તો કાંઈ જ જરૂર નથી. હવે નવરાત્રિ પૂરી થાય છે, કારણ કે અહંકાર ગયો એટલે બધું થયું. અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ અને મિથ્યાત્વ મિશ્ર સમ્યક્ત્વ મોહનીય, આ 7 પ્રકૃતિનો નાશ કરે તો જ સમ્યક્ત્વ થાય. 7 પ્રકૃતિનો ક્ષોપશમ કરે તો ક્ષોપશમ સંકિત થાય, ક્ષય કરે તો ક્ષયિક સંકિત થાય, ઉપશમ કરે તો ઉપશમ સંકિત થાય. એટલે એ વસ્તુ અહીંયા આવી ગઈ. પછી શું આવે? નવરાત્રિ પછી આપને યાદ છે, દશેરા નથી, વિજયાદશમી છે, કે એનું જ નામ દશેરા કહેવાય. તો વિજયાદશમી બોલીએ એટલે વિજયા આવી. તો વિજયા શું છે? તો કે વિજયાબેન હોય તો માફ કરે મને, વિજયા એટલે ભાંગને અહીંયા યાદ કરી છે. તો કે હા, એ વિજય અપાવે છે, દુઃખ દર્દને ભૂલાવી દે છે, જે કાંઈ છે તે મસ્તીમાં આવી જાય છે. જે મત્તપણું હતું એની બદલે મસ્તીમાં આવી જાય છે, આત્માની મસ્તીમાં આવી જાય છે. અને કફને ભાંગે તે ભાંગ કહેવાય. એટલે કફ જે છે, જે ભવરોગ છે, વાત પિત્ત અને કફનું ઇમ્બેલેન્સ થતું હોય તો એમાં અહીંયા કફને ભાંગી નાખે છે, તેનું નામ ભાંગ કહી છે. અને તે વિજયની મોર મારે છે. કોના ઉપર વિજય? શત્રુ ઉપર, દુર્ગુણો ઉપર વિજય છે, પાપ ઉપર વિજય છે, અને દ્વેષ ઉપર વિજય છે. આ જે બધા અવગુણ કે દોષ કયા, એના પર વિજય મેળવવાનું પર્વ, અને તે વિજયાદશમી આવ્યું. અહીંયા પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ જે પદ લખ્યું છે એનું અનુસંધાન છે, એટલે આટલું કહેવાની રજા લઉં છું. સાથે સાથે હવે કહે છે કે માતાજીમાં મહાત્મ્ય ઘણું છે, નવરાત્રિનું સાથી રહે. એટલે આપણે યત્કિંચિત વિચારણા કરી. અહીંયા માતાજી કહ્યું છે, ધર્મ ધ્યાનમાં કાળ જતા નવજીવન આવે આથી રહે. તો કે સંજીવન આવે છે, પુનર્જીવન આવે છે, એમ નહીં. અહીંયા નવજીવન શબ્દ છે, કેમ કે નવરાત્રિ છે, નવું જીવન છે, નવ્ય નવેલી છે, એટલે કે નવીન છે. ક્ષણે ક્ષણે, સમય સમયે નૂતન પર્યાય, સમય સમયે નૂતન જીવન છે. એક સમયે જ જીવાય છે. એકી સાથે કોઈ વ્યક્તિ, કોઈ જીવ આખા 14 રાજલોકમાં 2 સમય જીવી શકતું નથી. એક સાથે એક જ સમય જીવાય છે. અહીંયા પણ એ જ આવ્યું કે નવજીવન છે, સમય સમયે એનું જીવન હવે જુદું જ છે. અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વર્તો હોય એવી દશા થઈ જાય છે. પહેલાં અવિદ્યા અજ્ઞાન અંધકાર હતો, એમાંથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. સમ્યક દર્શન પછી કેવલ જ્ઞાન સુધીનો પુરુષાર્થ ચાલે છે, એ નવજીવન સાથી રહે. તો કે આથી રહે. આ નવરાત્રિમાં ગયું, નવ જાગરણ થયા, અને આ તો માત્ર 9 છે. જે ડે ટુ ડે જાગે છે, જીવે છે, એની તો વાત જુદી છે. તો અહીંયા બ્રહ્મચારીજીની વાત કરી છે કે ધર્મ ધ્યાનમાં આટલો કાળ નિર્ગમન કરતાં હવે નવજીવન આવ્યું છે, નવજીવન આવે છે. અને ત્યાર પછી લખ્યું કે શાંત સુરાત્રિ આત્મહિતમાં ધર્માત્મા જન ગાળે રે, તો કડી કાળ નડે નહીં તેને, બ્રહ્મ અપૂર્વ ભાળે રે, અથવા તો આનંદ અપૂર્વ ભાળે રે. આવી જ શાંત સુરાત્રિ આત્મહિતમાં ચાલ્યા જ કરે, વ્યતીત થયા જ કરે. ધર્માત્મા જન ગાળે છે, આખી રાત ન ગાળી શકે તો એમાંની મોટા ભાગનો સમય, અડધો સમય, પોણો સમય, 48 મિનિટ સુધી ધ્યાન ન રહ્યું, શુદ્ધ ઉપયોગ ન રહ્યો તો એનાથી થોડોક ઓછો, પણ 1 મિનિટ 2 મિનિટ એમ કરતાં વધતું જાય છે. તો કડી કાળ નડે નહીં તેને. કડી કાળે બધા સાધન ધર્મના ઉખેડી નાખવાની તૈયારી કરી ચૂકેલો છે કળિયુગ. તેમ છતાં પણ ધર્મના સ્થાનમાંથી કળિયુગે એ સાધનને ઉખેડી નાખવાની તૈયારી આદરી દીધી છે. તો પણ જેને કરવું છે તેને હજી મોક્ષનો માર્ગ મોકળો છે, ચાલી શકાય એમ છે.
તો કે આનંદ બ્રહ્મ અપૂર્વ ભાડે રે. એટલે હવે અપૂર્વ બ્રહ્મ ભાડે છે, અપૂર્વ આનંદની પ્રાપ્તિ થાય છે. અનંતકાળથી નહોતું એવું અપૂર્વ એવું સમ્યક દર્શન તો પ્રાપ્ત થયું, તો અપૂર્વ એવા સમ્યક દર્શનની પ્રાપ્તિ પછી બીજું અપૂર્વ શું હોય? તો કે અપૂર્વ કરણ શ્રેણી માંડવા સુધીનો પુરુષાર્થ આ કાળમાં પણ સાધી શકાય એમ છે. તો કે યથાર્થ બ્રહ્મની પ્રાપ્તિ કરવી છે, અપૂર્વ બ્રહ્મની પ્રાપ્તિ છે. પહેલું સમ્યક દર્શન, બીજું સમ્યક દર્શન, અને ત્યાર પછી યથાર્થ બ્રહ્મ અનુભવ થાય, એટલે કે કેવલ જ્ઞાનની જે પ્રાપ્તિ છે તેને કેવું છે? ત્યારે અખા ભગત પણ કહે કે બ્રહ્મ યથાર્થ ભાડે રે. પણ તે વેદાંતી છે, એમની માન્યતા જરા જુદી છે. એટલે જ્યાં સમ્યક દર્શન થાય છે ત્યાં જ તે યથાર્થ કહી દે છે, જ્યારે જીનાગમ ત્યાંથી શરૂઆત કરે છે. જ્યાં વેદાંત પૂરું કરે છે ત્યાં જીનાગમ શરૂ કરે છે. ત્યાં સમ્યક દર્શને બધું આવી ગયું એમ કહે છે, આત્મજ્ઞાન થયું, કૈવલ્ય ભાવ આવ્યો, બધું પૂરું થયું. પણ જીનાગમ એમ કહે કે ત્યાં તો ધર્મની શરૂઆત થઈ, ભક્ત થયો હવે, પણ હવે પછી એને કેવલ જ્ઞાન બાકી છે, એટલે ત્યારે એની પૂર્ણાહુતિ થાય છે. અહીંયા પણ બ્રહ્મચારીજીએ આ રીતે સુંદર રીતે મૂક્યું છે. અને અહીંયા માતાજીમાં મહાત્મ્ય ઘણું છે, એટલે જરાય આપણે કુળદેવી, યક્ષ યક્ષી, શાસનદેવ દેવી એ માતાજી કરીને ઘૃણાસ્પદ વિચારવાનું નથી, પણ વિચારના અંતે એ લેવાનું છે કે માતાજી એટલે બીજું કાંઈ નહીં પણ જીનવાણી. જીનવાણી માં કહીએ છીએ, આપણને કદાચ સાંભળવા બોલવામાં ટેવ હોય કે નહીં, પણ વાંચવામાં તો હશે જ. આ જીનવાણીમાં પ્રવચન માતા, અષ્ટ પ્રવચન માતા, આટલા દુર્ગુણનો ત્યાગ થઈ જાય, આટલા અવગુણ ઉપર વિજય મેળવે, આટલા દોષ જતા રહીએ, તો 8 યોગ દૃષ્ટિની સજાઈમાં કહ્યું છે તેમ એક એક દોષ જતાં એક એક ગુણ પ્રગટે છે. છેલ્લે શું દશા હોય? તો કે કેવલ જ્ઞાન હોય. શરૂઆતમાં સમ્યક દર્શન અને પછી કેવલ જ્ઞાન હોય. તો આવી જાગરણ, આવું રાત્રિ જાગરણ, અને જે ચોથી તુર્યાતીત કે તુર્યગા અવસ્થા કહીએ છીએ એ પણ શું છે? તો કે આત્મા એકમાત્ર જાગરણ કરે છે, કેવલ જ્ઞાનીને ઊંઘ નથી. તો એ આત્માના જ જાગરણમાં છે, એકમાત્ર આત્માનું કેવન સેવન કરે છે. એ તુર્યાતીત દશા છે. તુર્યું એટલે ઘીસોડું, તુર્યું શાકની વાત નથી. તુર્ય એટલે ચોથો ભાગ, એટલે કે ચોથિયું, છેવટનું થઈ ગયું, ચોથી દશા થઈ ગઈ, એટલે પૂર્ણી થઈ ગઈ હતી, ને પછી જે 25% કે ચોથો ભાગ બાકી હતો ત્યાં આવીને ઊભા રહ્યા. તે કેવલ જ્ઞાનની દશા સુધી આવી જવાય. એને કળીકાળ નડતો નથી. હંમેશા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં પહેલું દ્રવ્ય છે, અને 1 થી 2 વધારે, 2 થી 3 વધારે, 3 થી 4 વધારે, ચોથું ભાવ છે. દ્રવ્ય અને ભાવ આત્મા, અને એનો આત્મભાવ જ મુખ્ય છે. ક્ષેત્ર અને કાળ તો એને નિમિત્ત રૂપે સહાયક છે. એટલે એ કેટલું કરી શકે? એક અમુક જ હદ સુધી અસર કરી શકે, એથી વધારે અસર કરી શકે નહીં. મુખ્ય વસ્તુ દ્રવ્ય પર છે, મુખ્ય વસ્તુ ભાવ પર છે. એ તો આપણે વિચારવા જેવું છે. આ બ્રહ્મચારીજીએ પદ લખ્યું એ જીન પ્રવચન, જીન વાણી માટે લખ્યું હશે. નવરાત્રિમાં મહાત્મ્ય ઘણું છે, માતાજીને બહુમતી માને છે એટલે એ કહ્યું છે. પણ અહીંયા માતાજી કહેતા આ છે કે જો 5 સમિતિ 3 ગુપ્તી અષ્ટ પ્રવચન માતાનો સારાંશ કે બોધ કે પરમાર્થ જો જ્ઞાની પુરુષથી જાણી લીધો તો એ સર્વ જાણી ચૂક્યો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. એ 5 સમિતિ કહી છે, ત્યાં 8 સમિતિ શબ્દ કયો છે. શુદ્ધ ઉપયોગમાં રહેવું અથવા તો શુદ્ધ ચર્યામાં જવું એનું નામ સમિતિ છે. સમ્યક આચરણ કરવું તે સમિતિ છે. એ અપેક્ષાએ 3 ગુપ્તી પણ સમિતિ કહેવાય છે. એટલે 5 સમિતિ વત્તા 3 ગુપ્તી એ અષ્ટપ્રવચન માતા કહીએ છીએ. શું કામ? તો કે સંયમનું જતન કરે છે, રક્ષણ કરે છે. ગૃહસ્થ મુમુક્ષુનું હોય કે શ્રાવકનું હોય, અને એ રક્ષણ કરનારું હોવાથી તેને ત્યાં અષ્ટપ્રવચન માતા કીધી. કૃપાળુદેવે નિર્વાણ પહેલાં હું હવે સમાધિસ્થ થઉં છું, મનસુખ દુઃખ ન પામતો, માને ઠીક રાખજે એમ કહીને જે સંદેશો આપ્યો છે. તો ત્યાં માને ઠીક રાખજે એટલે શું છે એ સમજવા જેવું છે. ત્યાં માં જીનવાણીને ઠીક રાખજે, રાજવાણીને ઠીક રાખજે. આત્મસિદ્ધિજી મનસુખભાઈએ સૌથી પહેલી છપાવી. બ્રહ્મચારીજીની વાત કરતા હતા, પછી હવે કૃપાળુદેવની વાત કરું છું કે આત્મસિદ્ધિજી લખી દીધી, પહેલી 4 પુરુષોને આપી. પરંતુ જો છાપવાનું, પ્રકાશમાં પામવાનું એમના નિર્વાણ પછી શ્રેય જાય તો એ પહેલું પ્રકાશન મોરબીના ઘણું કરીને ત્યારે લગધીરજી બાપુ હશે એમની સંમતિથી. એ વખતે કોઈ પણ રાજા હોય તો એની પ્રસ્તાવના, એની સંમતિ વગેરે જોઈએ, અને એણે અહોભાવથી, આદરભાવથી લખી દીધેલું. અને ત્યાર પછી પહેલી આત્મસિદ્ધિજી વિક્રમ સંવત 1964માં એ મનસુખભાઈએ બહાર પાડી. તો કે જે કાંઈ રાજવાણી એટલે કે ઉર્ફે જીનવાણી છે એ પ્રવચન માતા છે, એને ઠીક રાખજે. સાથે સાથે બા વ્યવહારથી જન્મ આપ્યો છે, એનો ઉપકાર છે, કોઈ કાળે ન વાળી શકે એ તો સામાન્ય છે. પણ પરમાર્થથી જોવા જાઓ, વ્યવહારથી નહીં પણ પરમાર્થથી જુઓ તો તું માને ઠીક રાખજે. પાછું ઠીક રાખજે કહ્યું છે. ઠી છે, સ્થિતિ કરજે. સ્થા એમાં ઊભો રહેજે, સ્થિતિ કરજે. ઠીક શબ્દ જેવો તેવો નથી. ઠીકરું કહીએ છીએ, ગમતુંય નથી.
હાથમાં લેવું જોવું ગમતું નથી, બોલીએ તો એ ઠીકરા જેવો ભાવ આવે, પણ સ્થિતિ કરું એનું નામ ઠીકરું. ઠીકરું જેવું તેવું નથી. જુઓ ગમે તે થાય પણ એ એની અમુક સ્થિતિ છોડતું જ નથી, છેક સુધી અમુક ભાગ તો રહે છે જ ઠીકરાનો. તો એ જે માટી છે, માટીમાં ભળી જાય ક્યારે? ભળી જતી નથી. અમુક રીતે તો એ ઠીકરા રૂપે રહે જ છે, કાંકરા રૂપે પથરા રૂપે રહે છે. તો કે આ સ્થિતિ કરું. તો અહીંયા પણ આપણને સમજાય છે કે માતાજી કહેતા કંઈક આવી જીનવાણી કેવું છે, અષ્ટપ્રવચન માતા કેવું છે. અહીંયા નવરાત્રિના 9 માતાજીનું સ્વરૂપ કીધું. એક જ માતાજી, એક જ રાજવાણી, એક જ જીનવાણી છે. એનું સ્વરૂપ 9 રીતે બતાવ્યું છે. 9 દુર્ગા એટલે 9 જુદા જુદા માતાજી એમ નથી કહ્યું. એ કાળીના મહાકાળીના જ ગૌરીને મહાગૌરી થયા, અને એ જ સરસ્વતીને મહાસરસ્વતીજી થયા, અને વિદ્યાદેવી થયા. તો કે એ વાત સમજવાની છે કે આત્મા એ જ છે. બહિરાત્મા હોય તો પણ એ છે, અંતરાત્મા હોય તો પણ એ છે, પરમાત્મા થાય તો પણ તે છે. અપ્પા સ પરમ અપ્પા, આત્મા એ જ પરમાત્મા છે. અને આ વસ્તુ મૂકી દીધી છે. ટૂંકમાં નવરાત્રિ એટલે ધર્મ જાગરણ કરવાનું છે. જે અત્યારે નવરાત્રિનું સ્વરૂપ છે એ તો કાંઈ કીધું જાય તેમ નથી, બોલ્યું જાય તેમ નથી. જૂનું અર્વાચીન અને જૂનું પ્રાચીન અને અત્યારનું અર્વાચીન એમાં તો ક્યાંય માથામેળ નથી. મટિરિયાલિસ્ટિક એપ્રોચથી પણ બે કમ્પેર કરી શકાય, સરખાવી શકાય એવા રહ્યા નથી. એ દુઃખની વાત છે. પરંતુ અહીંયા જે નવરાત્રિ કહી છે કે માતાજી કયા છે, એ તો જુદી જ વાત કહી છે, સંયમની જ વાત કરી છે. આ નવરાત્રિ ભરત ચક્રવર્તીના સમયમાં પણ હતી. આ કાળની અપેક્ષાએ કહેવાય છે. અનંતકાળથી હશે, પણ ભરત ચક્રવર્તીએ દિગ્વિજય પહેલાં આપણે વિચાર્યું કે ગયા હતા. ત્યાર પછી રામે રાવણ પર વિજય મેળવ્યો. વિજયાદશમી યાદ રહી ગઈ છે, પણ એની પહેલાં શું એકડે મીંડે 10, પણ 1 થી 9નો કોન્સેપ્ટ ભૂલી જઈએ છીએ. સીધું એકડે મીંડે 10 થતું નથી, અને કરીએ તો એની કિંમત નથી. પહેલાં એકડો આવડે, પછી 0 આવડી જાય તો 10 મૂકી દઈએ તો ચાલે નહીં. 2 થી 9નો કોન્સેપ્ટ શીખવો જ પડે છે, જાણવો જ પડે છે, સમજવો પડે છે. એવી જ રીતે રામે રાવણ પર વિજય મેળવ્યો, કૃષ્ણે કંસ પર વિજય મેળવ્યો. એ જે બધું કંઈ છે તે બધું જ વિજયાદશમીમાં જાય છે. પણ વિજયાદશમી એટલે બીજું કાંઈ નહીં, 9 દિવસ 9 રાતનું જાગરણ, અથવા તો જે નિષ્ઠાપૂર્વકની ઉપાસના સાધના છે એનું પરિણામ છે. માટે વિજયાદશમી છે. અને ભવિષ્યમાં પણ કલ્કી એ બીજા બધાનો સંહાર કરવાનો છે, એમ આપણે જાણીએ છીએ. આ પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પદ લખ્યું તે જેઠ વદ આઠમ અને ગુરુવાર, વિક્રમ સંવત 1993 અને 1 જુલાઈ 1937. આટલા વર્ષ પહેલાં એ દશા અને દશાની પ્રાપ્તિ પછી એ પદ લખ્યું છે. અહીંયા આ વસ્તુ વિચાર્યા પછી જે એમણે પ્રજ્ઞાબોધ લખવાની શરૂઆત કરી છે એની વાત કરીએ. પ્રજ્ઞાબોધ શું? તો કે પરમ કૃપાળુદેવે મોક્ષમાળાના 4 ભાગ લખી જવાની પોતે ખ્વાહિશ રાખી હતી, અથવા તો કામના રાખી હતી, અને એમાં મોક્ષમાળા વગેરે લખી શકાયું. પછી પ્રજ્ઞાબોધ લખવાનું બાકી રહ્યું, અને વિક્રમ સંવત 1956માં એટલે કે ઈસવીસન 1900માં તે વખતે નાદુરસ્ત તબિયત થાય છે, અને પછી વઢવાણ કેમ્પમાં એમણે મણકા લખાવવાનું શરૂ કર્યું. અને પ્રજ્ઞાબોધ શીર્ષક પણ પોતે જ નક્કી કરેલું છે, પોતે જ આપેલું છે. એટલે પરમ કૃપાળુદેવે પોતે જ કે એના 108 મણકા આ પ્રમાણે છે. તો એ પ્રજ્ઞાબોધમાં પહેલો જ શબ્દ છે પ્રજ્ઞા, બીજો અવબોધ. કે ખરેખર શું અર્થ થાય? તો કે પ્રજ્ઞા શબ્દ તો આપણે ઘણીવાર વાપરીએ છીએ, પણ ઘણીવાર પ્રજ્ઞા શબ્દનો અર્થ જ સમજી શક્યા નથી એવું લાગે. તો પ્રજ્ઞા કોને કહેવાય, અવબોધ કેને કહેવાય? તો કે પ્રજ્ઞા એટલે બુદ્ધિ કહીએ, કે એમની પ્રજ્ઞા સારી છે, મેધા સારી છે વગેરે, તો એ બુદ્ધિ કહીએ. પછી શાણપણ ડાપણ કહીએ તો પણ પ્રજ્ઞા કહીએ. પછી કેટલીક વખતે મનુષ્યની 5મી દશા કહેવાય, એટલે કે 41 થી 50 વર્ષ, જેને આપણે પીઢ અને પ્રૌઢ કહીએ છીએ તે. આમ પણ લાઈફ બિગિન્સ એટ 40 કહેવાય જ છે. તો કે 40 પછીનું છે, અધ્યાત્મ જીવન શરૂ થાય છે, નવજીવન શરૂ થાય છે. તો 41 થી 50 સુધીની જે દશા અવસ્થા સ્ટેજ છે એને પણ પ્રજ્ઞા, જેને આપણે પીઢતા કે પ્રૌઢતા કહીએ છીએ તે છે. હવે પ્ર અને જ્ઞા. પ્રાયોર ટુ, ઉત્કૃષ્ટ. પ્રાયોર ટુ એટલે ની પહેલાં. ક્યાંય પણ પહેલું કેવું હોય તો પહેલું કહીએ છીએ, એકડો પહેલો, એવી રીતે પ્ર શબ્દ વપરાય, પ્ર ઉપસર્ગ વપરાય. અને જ્ઞા સંસ્કૃતમાં ક્રિયાપદ છે, એટલે જાણવું. તો કે જાણવું, પ્રજ્ઞા જાણવું, પણ જાણતા પહેલાં શું? તો કે જેના વડે જણાય છે તે પ્રજ્ઞા, એમ તો કેવું ઠીક નથી લાગતું. તો કે જે જ્ઞાનને એક્ટિવેટ કરે છે, જે જ્ઞાનને પ્રવૃત્ત કરે છે, પ્રવૃત્તિશીલ રાખે છે, તેનું નામ પ્રજ્ઞા. બરાબર?
કે જ્ઞાનની પહેલાં પ્રજ્ઞા છે. પ્રજ્ઞા છે તો જ્ઞાન છે, એટલે કે જ્ઞાન સ્વભાવ છે એની વાત નથી. જ્ઞાન સ્વરૂપી આત્મા છે, બધું બરાબર, પણ શું કામ? તો કે પ્રજ્ઞા છે તો છે. એટલે કે પહેલું કોણ? તો કે પહેલું પ્રજ્ઞા. જે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનમાં વાદ વિવાદ થાય કે પહેલું કોણ, તો આપણે કહીએ કે શ્રુતમ મતિપૂર્વમ દ્વયને કે દ્વાદશ ભેદમ, કે શ્રુત જ્ઞાન મતિપૂર્વક છે. એક વ્યક્તિ બોલે છે, બીજી સાંભળે છે, તો બોલનાર માટે છે તે શું છે? એ બોલે છે, એ વિચારે છે અને બોલે છે, તો મતિ જ્ઞાન થયું. સાંભળનાર માટે શ્રુત જ્ઞાન થયું છે, પણ સાથે સાથે એ પણ વિચાર કરે છે, સાંભળે છે, એનો ઉપયોગ એમાં છે, તો એ બંને વસ્તુ મતિ અને શ્રુત ભેગી જ રહી. છતાં પણ જ્ઞાની પુરુષોએ ઘણો વાદ વિવાદ કર્યો અને છેલ્લે મૂક્યું. પહેલો નંબર કોને આપ્યો? તો કે મતિને આપ્યો. મતિ એટલે પણ બુદ્ધિ. અહીં આપણે પ્રજ્ઞાની વાત લઈએ. બૌદ્ધ દર્શનમાં પણ પ્રજ્ઞા શબ્દ પાસેથી બહુ જ કામ લીધું છે. 10 પારમિતામાં પણ પ્રજ્ઞા પારમિતા નામનું એક મોટું શાસ્ત્ર લખ્યું છે, અધ્યયન લખ્યું છે. એટલે પ્રજ્ઞા તે પ્રજ્ઞા જ છે. અહીંયા આપણે લઈએ કે પ્રજ્ઞા એટલે સામાન્ય રીતે બુદ્ધિ, બોધ વગેરે. શાણપણ. પછી અવબોધ, કારણ કે અવબોધમાં આવે જ છે બધું. તો કે અવબોધ એટલે સ્મૃતિ પણ થાય, અવબોધ એટલે સ્મરણ પણ થાય, અવબોધ એટલે જ્ઞાન, અવબોધ એટલે જાણવું, અને અવબોધ એટલે જાગૃતિ, અને અવબોધ એટલે જાગરણ. એટલે અહીંયા પ્રજ્ઞાપૂર્વકનું જાગરણ, જ્ઞાનનું જાગરણ, એ જે કાંઈ કહો તે જ્ઞાનની શિક્ષા, જ્ઞાનની શિખામણ, જ્ઞાનનો ઉપદેશ, એ જે કાંઈ કહેવું હોય તે પ્રજ્ઞા અવબોધ છે. એટલે કે હવે કંઈક માણસ મોટા થયા, આત્માર્થી થયા, મતાર્થ છોડ્યો, કાંઈક યોગ્યતા લાવ્યા, નવરાત્રિનું મહાત્મ્ય સમજ્યા, અને કાંઈક દિન બદિન પ્રગતિ થઈ, તો હવે યોગ્ય થયા હોય તો એના માટે પ્રજ્ઞાવબોધ છે. શરૂઆતના જીવો માટે બાલાવબોધ હતો. આપણે બાલાવબોધમાંથી બહાર નીકળવાનું છે. તો બાલાવબોધમાંથી પ્રજ્ઞાવબોધમાં કૃપાળુદેવ લઈ જાય છે. અને પછી લખી શકાયું નહીં, પણ જે મણકા લખ્યા અને લખ્યું કે આનો ભાગ ભિન્ન છે, કોઈ કરશે, તે પછી ઘણા બધા વર્ષ પછી પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાવબોધ લખ્યો. એ પ્રજ્ઞાવબોધના 108 પુષ્પ, એ 108 પુષ્પમાં પહેલું જ પુષ્પ, અને દરેક પુષ્પમાં કૃપાળુદેવને અંજલિ આપી છે, સ્તુતિ ગાઈ છે. પહેલા પુષ્પનું નામ છે હિત પ્રેરણા. કૃપાળુદેવે મોક્ષમાળાના પાઠ લખ્યા, એમાં પહેલો પાઠ મૂક્યો વાચકને પ્રેરણા કે વાંચનારને પ્રેરણા, એ લખ્યું. શિક્ષણ પદ્ધતિ, મુખમુદ્રા, અને પછી વાચકને પ્રેરણા. અહીંયા હિત પ્રેરણા છે. હિત શું? તો કે સંસ્કૃતમાં ધા ક્રિયાપદ છે, એટલે ધારણ કરવું, સ્થિર થવું. આત્માએ આત્મામાં સ્થિર થવું, આત્માએ આત્માને ધારણ કરવો, એનું નામ હિત. હિત એટલે કલ્યાણ કહીએ બરાબર છે, સમજવા માટે બરાબર છે, પણ હિતનું મૂળિયું શોધીએ, વ્યુત્પત્તિ વિચારીએ તો તરત જ કે આત્માએ આત્માના ઉપયોગમાં જ રહેવાનું હોય, પણ બીજું બધું કરે છે. વિભાવમાં જવાનું જ ન હોય, સ્વભાવમાં જ રહેવાનું હોય, તે હિત છે. પરંતુ એ ખબર નથી, એટલા માટે કહ્યું કે હિત પ્રેરણા. અમારું હિત થાય, નિજ હિત સદાય, એવી અમને પ્રેરણા આપો, એટલે કે હિત પ્રેરણા કહ્યું છે. અને પછી છંદ મૂક્યો છે શિખરીણી. શિખર, કળશ ઉપર શિખર ચડે, અને પછી શિખરનું પણ એક વચન કરી નાખીએ અથવા તો નારી જાતિ કરી નાખીએ, તેમ શિખરીણી. પરમેશ્વરી થવા માટે, જાણે કે શિખર ઉપર ચડવા માટે છેક સુધીનો માર્ગ મોકળો થઈ જાય. મેરુ પર્વત પર જે શિખર રહેલું છે, શૈલેષીકરણની પ્રક્રિયા પ્રાપ્ત થઈ જાય, તેવી દશામાં આવવા માટે, ઝૂલવા માટે કે સ્થિર થવા માટે જો કોઈ છંદ હોય તો તે શિખરીણી છે. સંસ્કૃત ભાષામાં શિખરીણી છંદનું, વસંતિલકા છંદનું અનેરું મહાત્મ્ય છે. અહીંયા શિખરીણી છે એટલે એની વાત લઈએ છીએ. પછી શરૂઆત કરીએ કે જય પ્રજ્ઞાપૂર્ણ. આ પ્રજ્ઞાબોધ પુષ્પ, પ્રજ્ઞાબોધ શાસ્ત્ર, અને એનું પહેલો જ શબ્દ પણ જય અને પ્રજ્ઞા, પહેલો અને બીજો. જયથી શરૂઆત કરીએ. બ્રહ્મચારીજી ઘણા પુષ્પની શરૂઆત, પહેલામાં જય પ્રજ્ઞાપૂર્ણ પ્રભુ, બીજા પુષ્પમાં જય દેવ જિનેન્દ્ર મહાન, ત્રીજા પુષ્પમાં જયવંત સંઘ કૃપાળુ પ્રભુનો પુણ્યના પુંજે થયો. એમ ત્રણેય પુષ્પમાં 1, 2, 3માં વાત પૂરી થઈ જાય છે. તો કે જય શું? તો જય જયકાર છે, ભયો ભયો છે, આનંદ આનંદ છે, પણ જય શું? તો કે જી જયતી, રાગ દ્વેષને જીતે છે તે જીન. તો રાગદ્વેષ વગેરે અંતરંગ શત્રુને હણનારા તે અર્યંત કહીએ છીએ, પણ જીના ગમમાં જૈન થઈને પર્યુષણ પર્વમાં અમારીની ઘોષણા હોય, એની બદલે આપણે હણનારા અને શત્રુને મારી નાખનારાને એવું તો બોલીએ એવા નથી. એટલે કદાચ એમ લાગે કે એમ નથી જોવાનું, પણ અરિહંત તો કે રી એટલે સ્વભાવ, અને અરી એટલે સ્વભાવથી વિરુદ્ધ અને સ્વભાવથી વિશેષ એટલે વિભાવ. તો કે વિભાવને હણનારા, વિભાવનો નાશ કરનારા, વિભાવમાં ન જનારા તે અરિહંત. તો કે અહીંયા પણ એવું જ લાગે કે રાગ દ્વેષને જીતે તે અરિહંત, રાગ દ્વેષને જીતે તે જીન, એને માને તે જૈન. પાછું જૈનમાં જ ઉપર 2 માત્રા આવી,
તો કે જ્ઞાન અને ક્રિયા બંને જોઈએ, એટલે બે માત્રા છે, જૈન નથી અને જન પણ નથી. જન્મમાંથી જૈન બનવાનું છે તો ઉપર બે માત્રા મૂકી છે, તો જ્ઞાન નહીં અને ક્રિયા નહીં, નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં. જ્ઞાન અને ક્રિયા બંનેનું પ્રાધાન્ય છે. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ એ વિના થતું નથી. નિમિત્તને ઉપેક્ષીને ઉપાદાન કાંઈ કરી શકશે નહીં. નિમિત્ત કાંઈ કરી શકતું નથી, તેમ છતાં ઉપાદાન એકલું પણ કાંઈ કરી શકતું નથી. નિમિત્ત વિના કાંઈ થઈ શકતું પણ નથી. આ જ ઉપરની બે માત્રામાં ઘણું રહસ્ય છે, એ જેમ તેમ નથી. અને એ જ કરવા માટે અહીંયા જય શબ્દ મૂક્યો કે જય, આ બધા જયવંત છે. રાગ દ્વેષને જેટલી માત્રામાં જે જય કરે છે તે બધા જય જયકાર છે, તે બધાને જય જયકારી કહેવાય છે. કેટલીક જ્ઞાતિમાં, કેટલાક ધર્મમાં જે કહો તે, કેટલાક સમાજમાં સામસામા મળે તો જેમ નમસ્તે કરીએ, જય પ્રભુ કહીએ, જય જિનેન્દ્ર કહીએ, જય સ્વામિનારાયણ, પછી ઘણું બધું કહેતા હોઈએ છીએ, તેમ કેટલીક વખત જય જય પણ કહેવામાં આવે છે. દિગંબર આમનાઈમાં, દિગંબર દેરાસરજીમાં પ્રવેશ કરતાં જ લગભગ જય જય બોલાતું સંભળાશે. શું કામ? તો કે તુમારી બી જય જય, હમારી બી જય જય. કેવી રીતે? તમે પણ આત્મા છો, અમે પણ આત્મા છો, તમે પરમાત્મા છો, અમે નથી થયા પણ અમારી પણ જય જયકાર છે. આત્માનું સ્મરણ પોતાને મળે, હું આત્મા છું એ ન ભૂલી જવાય, એટલા માટે જય જય છે. આ જેના દર્શન કરવા જઈએ છીએ તીર્થંકર દેવના તો જય જયકાર છે જ, સદગુરુદેવ સત્પુરુષનો જય જયકાર છે જ. પણ અમે પણ કમ નથી, અમે જડ નથી, અમે પણ આત્મા જ છીએ. અને અમે બહિરાત્મ દશા મૂકીને, અંતરાત્મ દશા પ્રગટાવીને પરમાત્મ દશા સુધી પહોંચીને આપની બાજુમાં બેસવા જેવા થવાના છીએ, થઈશું એવા ભાવથી, શ્રદ્ધાથી આપણે જય જય કરીએ છીએ. એમનેમ કાંઈ જય જય કરતા નથી. બધા સાથેના સંબંધ, વાતચીત, બાહ્ય ભાવ બધું જ ભૂલીને જ્યારે પ્રવેશ કરીએ છીએ, નિસ્સિહી કરીને કહીએ છીએ, ત્યારે જગતનું બધું ભૂલી જઈએ છીએ. દેહભાવ અથવા જગતના ભાવ કે બાહ્ય ભાવ કે વિભાવ કે પરભાવ ભૂલવાના છે, અને એ ભૂલી જઈને આપણે ત્યાં જય કહીએ છીએ. જયમાં ઘણું મહાત્મ્ય છે. અવગુણ ઉપર વિજય કયો કે રાગદ્વેષ ઉપર વિજય કયો કે પુણ્ય પાપ ઉપર વિજય કયો, જે શબ્દ લાવવો હોય તે લાવો, પણ જય પ્રજ્ઞાપૂર્ણ, પ્રજ્ઞાથી ભરેલા છો, છલોછલ છો, પ્રજ્ઞા પૂરેપૂરી વિકસિત થઈ ગઈ છે, કેવલ જ્ઞાન થઈ ગયું છે, સમ્યક દર્શન થઈ ગયું હોય તો પણ હજી કંઈક બાકી છે. આ તો જય પ્રજ્ઞાપૂર્ણ, હવે કંઈ કહેવાનું જ નથી. દેવાદિદેવને સ્તુતિ ચાલે છે, તો જય પ્રજ્ઞાપૂર્ણ પ્રભુ. તમે પ્રભુ એવા છો, તમે તીર્થંકર દેવ એવા છો, તમે સતદેવ એવા છો. 18 દોષ રહિત, અષ્ટાદશ દૂષણ રહિત સતદેવનું સ્વરૂપ બતાવતા હોય તેમ હવે કાંઈ બુદ્ધિ પ્રજ્ઞામાં કચાશ નથી. પ્રજ્ઞારૂપી છીણી વડે એ છેવટની બુદ્ધિ પ્રાપ્ત થાય છે, ઔત્પાતિકી બુદ્ધિ અને કેવલ જ્ઞાન. આ કેવલ જ્ઞાનની વાત છે. જય પ્રજ્ઞાપૂર્ણ, પૂર્ણ જ છે. પૂર્ણસ્ય પૂર્ણ આદાય પૂર્ણમ એવ અવશિષ્યતે, એ ઉપનિષદનો સાર કે પૂર્ણમાંથી પૂર્ણ જ રહે, અને બહાર નીકળે તો પણ પૂર્ણ જ થાય, અને પૂર્ણમાંથી પૂર્ણની જ પ્રાપ્તિ હોય કે પૂર્ણનો જ જન્મ હોય, એમાં કાંઈ કચાશ ન હોય, ઓછપ ન હોય, અધૂરપ ન હોય. પરમ હિતસ્વી જગને, આપ તો આખા જગતને, સમસ્ત સૃષ્ટિના પરમ હિતસ્વી છો. આજે માવતર પણ સંતાનના હિતસ્વી કહેવાય, પણ કહી શકાય તેવું રહ્યું નથી. કે સંતતિનું હિત જુદી રીતે ઈચ્છે છે. એ ધર્મથી હિત ઈચ્છે, આત્માથી હિત કરી જાય એમ ઈચ્છવાની બદલે ભૌતિક સમૃદ્ધિ, સંપત્તિ વધુને વધુ પ્રાપ્ત કરે, સારામાં સારું શિક્ષણ લઈને પણ તે જ પ્રાપ્ત કરે એવું ઈચ્છીએ છીએ. એની બદલે પરમ હિતસ્વી જગને, તો કે ભગવાન તો બધા આત્માને સમાન જુએ છે અને એક સરખું જ ઈચ્છે છે. અને જો સંતતિનું આપણું જ કલ્યાણ ઈચ્છવાનું છે અને સંતતિનું પણ કંઈ વિચાર કરતા નથી, તો કે છે એને હિતસ્વી કેમ કહેવાય? કૃપાળુદેવનું વચન છે કે એ માવતરને પરમ હિતસ્વી કેમ કહેવાય? એટલે કે ધર્મના રસ્તે જતો હોય, આત્મકલ્યાણના રસ્તે કે માર્ગે જતા હોય તો એ પરમ હિતસ્વી છે, એ ઈચ્છનીય છે. પરમ હિતસ્વી જગને, આ તો ભગવાન છે એટલે સૌનું એક સરખું સુખ ઈચ્છે છે. સર્વ જીવનું ઈચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. દયા દૃષ્ટિ યાચું અરજ મુજ આપ ચરણે. હવે હું કાલાવાલા કરું છું, અરજ કરું છું, વિનંતી કરું છું, અરજ ગુજારું છું. મારી આ એક અરજી છે, તમે નજરમાં રાખશો, લક્ષમાં રાખશો. અત્યારે તો હવે આપણે અરજી કરીએ એવા બહુ રહ્યા નથી, અને આપણે બહુ વ્યવહારમાં વાપરતા નથી કે એમાં વળી ગરજ શું કરવાની, એમાં અરજ શું ગુજારવાની, અરજી શું વળી. એપ્લિકેશનને અરજી કહો છો, પણ બાકી વધારે આપણે બહુ માનતા નથી. તો કે દયા દૃષ્ટિ, ભગવાન તમારી દયા દૃષ્ટિ હશે, અમી દૃષ્ટિ હશે, કૃપા દૃષ્ટિ હશે તો અમને સમ્યક દર્શન છે. પવિત્ર પુરુષોની કૃપા દૃષ્ટિ એ જ સમ્યક દર્શન છે. આ સત્પુરુષ પાસે કાંઈ જોઈતું નથી, ઈચ્છતા નથી, માગતા નથી. આપણને કદાચ આવી જાય ને કહે, સ્વપ્નમાં આવી જાય ને કહે તો આપણે કોઈ વાર વાત થઈ હશે કે શું માગીએ,
તો કે અમે શું માગીએ, અમને માગવાની યોગ્યતાય નથી, અને તમારા દર્શન થતાં કે તમને જોતા કે સાંભળતા અમારા સંકલ્પ વિકલ્પ નાબૂદ કે નિર્મૂળ થઈ ગયા, તો હવે અમે વિચારી પણ શકતા નથી, અને અમારી કોઈ એવી યોગ્યતા જ નથી કે વિચારી શકીએ. આપને જે યોગ્ય લાગે તેનું દાન આપજો. કરુણામૂર્તિ કેવળ દેજો તમને ઘટતું દાન. આટલી મોટી પાઘડી પહેરી છે ભગવાનની, તો તમને છાજે, તમને શોભે એવું કંઈક સારું દાન આપજો. અમે કંઈ માગતા નથી, અને માગીએ મળે નહીં. આપણે જાણીએ છીએ, વ્યવહારમાં કહેતા હશે, પણ અહીંયા પરમાર્થમાં પણ માગ્યા વિના મળે નહીં એમ કહેવાય. પણ ના, માગવું નથી, એ સામેથી આપે, સત્પુરુષ સામેથી બોલાવીને આપે. તો કે અમારે દયા દૃષ્ટિ જ જોઈએ છે, અમારા ઉપર અમી દૃષ્ટિ, કૃપા દૃષ્ટિ રાખજો. વ્યવહારમાં પણ બધા બોલતા જ હોય છે, પણ પરમાર્થમાં ભગવાનની કૃપા દૃષ્ટિ કે દયા દૃષ્ટિ મેળવવી એટલે એ નાની સૂની વાત નથી. એ ખરેખર વિકટમાં વિકટ વાત છે, અને એ જ પુરુષાર્થ આ કડીકાળમાં પણ કરનારાએ કર્યો છે, એટલે આપણે પણ કરી શકતા હોવા જોઈએ. મહામુક્તિ માર્ગ પ્રગટ કરતા રાજગુરુને નમીને ઈચ્છું છું અનુસરણ આ આપ ચરણે. મહાવીર સ્વામી પહેલાં કંઈ તીર્થંકર દેવ નથી થયા, ઘણા થયા છે, અનંતકાળની અનંત 24 છે, પરંતુ ક્યાંકથી તો શરૂઆત કરવી, એટલે આ કાળની અપેક્ષાએ, અવસરપીણી કાળની અપેક્ષાએ પહેલાં તીર્થંકર ઋષભદેવ અને છેલ્લા મહાવીર સ્વામી. તો કે એ થઈ ગયા, તો પછી હવે તો કે આ કાળમાં પાછા બીજા મહાવીર જેવા થયા, તે પરમ કૃપાળુ દેવ બીજા મહાવીર જ થયા, જેવા પણ નહીં. તો કે એ જે છે એમને હું કહું છું કે હવે મોક્ષ માર્ગ તમે પ્રગટ કર્યો. મહાવીર સ્વામીનો માર્ગ તો હતો જ, મહાવીર સ્વામીનું શાસન તો જયવંતું છે જ, એમાં જીવીએ છીએ, પણ તમે એને વેગ આપ્યો, અથવા તો અમારો માર્ગને કંઈક વેગીલો કર્યો, અમારા ઉપર કૃપા કરી, પ્રેરણા કરી. તો એવા રાજગુરુને પણ હું મહામુક્તિ માર્ગ પ્રગટ કરતા હોવાથી નમું છું. નમસ્કાર કયા, વંદન નહીં કયા, પ્રણામ નહીં કયા, નમન કહ્યું. નમીને નમસ્કારમાં બધું જ આવી જાય છે, જ્યારે વંદન પ્રણામમાં થોડુંક બાકી રહે છે. ભાવ તો શુદ્ધ જ છે, વિનયપૂર્વક નમનનો જ છે, પણ નમસ્કાર શબ્દ એવો છે કે એમાં બધું આવી જાય છે. નમન અને નમસ્કારમાં મન વિનાના થઈ જઈએ, અમનસ્ક યોગમાં જતા રહીએ. મન વિનાના એટલે સંકલ્પ વિકલ્પ વિનાના થઈ જઈએ, રહી જઈએ, એટલે નમન કહ્યું. ન મન નમીને ઈચ્છું છું, હું ઈચ્છું છું અનુસરણ આ આપ ચરણે. હું તમારો અનુયાયી ક્યારે કહેવાઉં, મહાવીર સ્વામીનો ક્યારે કહેવાઉં, જૈન ક્યારે કહેવાઉં, મુમુક્ષુ ક્યારે કહેવાઉં. હું તમારા પગલે પગલે ચાલું તો ફોલો કર્યું કહેવાય. એક વ્યક્તિ અહીંથી બોમ્બે જવા કે બહારગામ જવા નીકળી જાય, પછી ઘણા વર્ષ પછી આપણે આપણું વાહન લઈને એની પાછળ જઈએ, તો એ ફોલો કર્યું કહેવાય. ફોલો ક્યારે કર્યું કહેવાય, તો કે આગળ જતો હોય અને લાઇસન્સ પ્લેટ પરથી, એક નંબર પરથી આપણી દૃષ્ટિએ હટતી ન હોય, સેજ વચ્ચે બે વાહન આવી જાય તો એમ થાય કે ના વચ્ચે કંઈ આવી ગયું, અંતરાયરૂપ થઈ ગયું, દેખાતું નથી, ક્યાં આગળ ગયા કે પાછળ ગયા. અને પછી બરાબર યાદ રાખીને ચોકસાઈથી, સાવધાનીથી ફોલો કરીએ કે આગળ જે છે એની પાછળ જ જઈએ છીએ કે કેમ, એને ફોલો કર્યું કહેવાય. એ અનુયાયીપણું છે. તો અહીંયા પણ બ્રહ્મચારીજી લખે છે કે અનુસરણ ઈચ્છું છું, કે હું આપના ચરણે, આપનું જે ઉજ્જવળ ચારિત્ર, ઉત્તમ ચારિત્ર છે, આપના ચરણ કમળ છે, દેહનો ભાર પગ પર છે, એમ આખા મોક્ષ માર્ગનો ભાર આ સદગુરુ સત્પુરુષ પર છે. સદગુરુ પદ મેં સમાત હે અરહંત આદિ પદ સર્વ, તાતે સદગુરુ ચરણ કો ઉપાસો તજી ગર્વ. અને એવી જ રીતે ચારિત્ર, આચરણ ઉપર ભાર છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, વાચા જ્ઞાની શુષ્ક જ્ઞાનીનું કામ નથી. આપે એ આચરી બતાવ્યું, આદરી બતાવ્યું, આત્માને ઉપાદેય તત્વ બરાબર ગણી બતાવ્યું, કરી બતાવ્યું છે. માટે આપના ચરણમાં, આપના ચરણ કમળમાં હું નમસ્કાર કરું છું, અને અનુસરવાની રજા લઉં છું, અરજ ગુજારું છું, એપ્લિકેશન મૂકું છું, એપ્લાય થઉં છું કે મારી તો અરજ છે, મારી વિનંતી છે. પછી શું છે અરજીમાં? પ્રભુ પ્રેરો સૌને સુખદ નિજ વસ્તુ સમજવા, જવા જૂના માર્ગો દુઃખદ ફળ દેનાર અથવા. આજ સુધી મને માર્ગ ન મળ્યો, દુઃખિત થયો, ચાર ગતિમાં રખડપટ્ટી થઈ, કોઈને જેને તેને ફોલો કર્યા તો પણ મને કંઈ મોકળાશ મળી જ નહીં, એમાં ને એમાં ભૂલ ભૂલામણીમાં જ રહ્યો છું, પ્રપંચમાં જ પડ્યો છું, કેમ એમ? તો પછી હવે પ્રભુ પ્રેરો સૌને, પ્રેરણા આપો અમને, વત્તા ઈર એટલે કે ઉત્તેજના આપો અમને, ચાવી ટાઈટ કરી આપો અમને, અનુમોદના કરો અમને, પ્રેરણાના પાન કરાવો. એટલે કે ઈર એટલે કે અમારું વીર્ય, અમારો ઉત્સાહ, અમારો ઉલ્લાસ, અમારો પુરુષાર્થ એને વેગ મળે એવું કાંઈક કરી દો. શાના માટે? સુખદ નિજ વસ્તુ સમજવા. હવે વસ્તુ શું? તો કે વસ્તુ તું જેમાં વસે છે તે વસ્તુ. વસ્તુ કોને કહીએ છીએ? ચીજ વસ્તુ તો ઘણી કહીએ છીએ, પણ વસ્તુ કોને કહેવાય? તો કે જીનાગમમાં વસ્તુ કોને કહીએ? તો કે સત, અસ્તિત્વ, સત્તા, દ્રવ્ય,
પછી હમણાં વાત થઈ તે વસ્તુ તું જેમાં વસે છે તે આપણે જેમાં વસીએ છીએ તે એ બધી વસ્તુ કહેવાય. ચીજ વસ્તુ પરચુરણ વસ્તુની વાત ભૂલી જવાની છે. આત્મા દ્રવ્ય છે એના માટે આ બધા શબ્દો વપરાય છે. એટલે કે દ્રવ્ય કહો, પદાર્થ કહો, સત્તા કહો, સત કહો, અસ્તિત્વ કહો કે વસ્તુ કહો કે સામાન્ય કહો કે વિધિ કહો કે અન્વય કહો કે અર્થ કહો, આ બધા જ આના પર્યાય શબ્દ છે. વસ્તુ અનંત ધર્માત્મક છે, વસ્તુ દ્રવ્ય ગુણ પર્યાય એટલે વસ્તુ કહેતા જ ગુણ પર્યાયાત્મક છે, વસ્તુ અનંત ધર્માત્મક છે. અને અનંત ધર્માત્મક વસ્તુનું લક્ષણ શું છે તો કે પરિણામ વસ્તુ લક્ષણમ, સમય સમયે પરિણમી જાય છે તે વસ્તુનું લક્ષણ છે. તો આ બધું સમજવાનું છે. કાર્તિકેય સ્વામી પણ કહી ગયા કે જે વસ્તુ અનેકાંત સ્વરૂપ છે તે જ નિયમથી કાર્યકારી થાય છે. અને આપણે કૃપાળુદેવે ત્રીજા પદમાં સમજાય તેમ કહી દીધું કે સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. આ સર્વ વસ્તુ પરિણમન પામતી જ જાય છે. શુદ્ધ જ્ઞાનનો પહેલો ભેદ પણ તે વસ્તુ જ છે. આ વસ્તુનું સ્વરૂપ સમજવું છે. નિજ સ્વરૂપ સુખદ સમજવા માટે પ્રભુ અમને પ્રેરણા કરો. એકલું ભક્તિ કરીશું, એકલી ક્રિયા કરીશું તો કંઈ મેળ નહીં પડે, પણ અમને વસ્તુ કે તત્વની સમજ કે જ્ઞાનની સમજ કે પ્રજ્ઞાની સમજ આવે એવું કાંઈક કરો. હવે બહુ થઈ, હવે અમને પ્રેરણા કરો. અંતમાં जिनराज चंद्र सुदर्शने प्रज्ञावबोध समुद्रनी छोड़ो ऊँचे उछड़े अहो बुधरंजनी चितनंदनी ते मानि मज्जन आचरी हे प्राज्ञजन तृणतापनी शांति हरि अनुभूति ल्यो आनंदमय निज आत्मनि सजात्म स्वरूप परम गुरु.